અહીંયા જઈને મામાને ઘરે જઈને લાડ કરતો નહીં તને કહી દઉં છું. આવી ગયો છું તે ભેગો કીધું તું કે બાપાને ઘરે રે પણ રે નહીં માં વાહે થવા જાય. ત્યાં નો પડ્યું રે ભાઈ. ત્યાં આઈસ્ક્રીમ નથી મળતી, અહીંયા મળે છે. બસ આઈસ્ક્રીમ ખાવાની છે કે લાંબો થયો તોફાન કરતો નહીં કહું છું. અહીંયા ભાભીને બસ ગમે નહીં મામીને ને એમને હો. અરે તને યાદ છે આ સૌજીભાઈના લગ્નમાં આપણે જવાનું છે ત્યાં? હા હા યાદ છે ને, પણ હજી તો વાર છે ને 2-4 દીની. વાર છે પણ છે ને પૂરી તૈયારી કરીને જવાનું છે અને આખા ઘરને જવાનું છે એમ કીધું છે. હા જવાનું છે, પણ મને નથી લાગતું કે છોકરાઓ આવે. આવશે હવે થોડીક દિવસ કામ ધંધા પર નહીં જવાનું, પણ જો વ્યવહાર તો સાચવવો પડે. એ બધુંય હું ને તમે સમજીએ છે, પણ આજકાલના છોકરાઓ એના ઉંમરના હોય ને એને ત્યાં પાર્ટીઓમાં જશે, પણ આપણા ભેગા નહીં આવે. કોણ જાણે શરમ આવતી હોય. એ ભેળા આવશે ને તો ગામ ઓળખશે. એ તો ખબર. અરે જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. મારો દીકરો કેમ છો? આવ્યો. અને રાજ રાજ કેટલો મોટો થઈ ગયો બેટા. વાહ દીકરા વાહ. આવ બેટા આવ, બેસ. હા રાજ આવતો રે, દાદાના ખોળામાં આવતો રે. અરે આવ મારો દીકરો પાસ થઈ ગયો ને બરાબર? અરે બાર કે કયા ધોરણમાં આવ્યો તું પાસ થઈને? 5માં. ઓહ 5માં આવી ગયો જો. જો ને થેલો ભરીને ચોપડા લાવ્યો છે, જાણ વાંચીને ઊંધો પડી જવાનો હોય. કંઈ વાંચતો નથી. એ નવા ચોપડા આવે ને એટલે છોકરાને હોશ હોય, પછી કોણ અડવાનું જ છે ચોપડાઓને. ખોટ ખાતો જાય છે બાપુજી દિવસે ને દિવસે. હા બેટા ટકાવારી ઘટી જાય તારી તો ભણવા ધ્યાન આપવાનું હો. જો ગામમાં રહેવી ને તો ભણતા હોય ને હરખી રીતે તો ખૂબ આગળ વધાય આપણે. હે બા કહું છું ભાઈ ભાભી નથી ઘરમાં તે સંભળાતું નહીં હોય આપણો અવાજ. એ છે ને અંદર જ હશે તારી ભાભી, પણ ભાઈઓ તો ગયા હોય કામે. હા તો લે પણ ને. આ ભાઈઓ મારા ફોન કેમ નથી ઉપાડતા? કેટલા ફોન કર્યા, એક ભાઈને ફોન લાગે નહીં ને બીજો ઉપાડે નહીં. અમારે હાલીને આવવું પડ્યું બોલો. રિક્ષા નહોતી મળતી અને 2 રિક્ષાવાળા મળ્યા તો કે 400 રૂપિયા. હવે મને 1000 રૂપિયા દઈને મોકલી હોય એમાં હું 400 રૂપિયા ક્યાંથી ખર્ચ કરી દઉં? સાચી વાત છે, પણ બેટા એ લોકોની ઓફિસમાં એવું હોય, જાય ને પછી ફોન કંઈક બંધ કરીને મૂકી દેવાનો હોય અને સાંજે આપે એના હાથમાં. લોકરમાં મૂકી દે બેટા. હા હા તાર બાપુનો નંબર નહોતો તારા ફોનમાં? હા બાપુ તમને એકવાર તો મેં ફોન કર્યો હતો, પછી બાપુએ ઉપાડ્યો ને મેં કીધું મંદિર કે ક્યાંક ગયા હશે તો હાઈ લાવ્યા ભાઈ મા દીકરો. અને રિક્ષાવાળા તો કે 400 રૂપિયા. એટલા રૂપિયા અપાઈ જાય બાપ? મારા બગાન તડકામાં હાલતા આવું પડ્યું કા. સારું કાંઈ નહીં, તડકામાં હાલવે ને તો મજબૂત થાવી. ચાલ બેટા, થાક્યા પાક્યા આવ્યા હશો, પાછા ચાલીને આવ્યા ને, હાલો ને અંદર જરાક હાથ પગ મોઢું ધોઈને આરામ કરો, ત્યાં રસોઈ બની જાય. હા હાલ હાલ લે આ થેલો. હાશ મારી દીકરી આવી હે કેટલાય વખતે. કેમ છો ભાભી? અરે નણંદબા તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો બેટા. અરે શું કરો છો આ? આ જો ને મારી ઢીંગલી આજે સીધે ચડી છે કે મને મેકઅપ કરી દે ને તો જ બસ. આ શું ભાભી, તમારી પાસે આટલો બધો મેકઅપ? એ તો મારી ઢીંગલીનો છે, મારો તો બધો અંદર પડ્યો હશે. આ તો છે ને મારી આરુ માટે સ્પેશિયલ લઈ આવી છું બધું. એટલે આટલો મેકઅપ ખાલી આરાધનાનો છે? હા એને છે ને મેકઅપનો બહુ જ શોખ છે. મમ્મા કરે ને એટલે મેકઅપ કરવા તો જોઈએ જ. તમારે કેવું સારું શહેરમાં નહીં, મેકઅપ કરો. અમે તો ઘડીક વાર ઊભા હોય અરીસા સામું ત્યાં તો સાસુ બોલે બસ હવે બહુ સીન સપાટા નથી મારવા, કોને દેખાડવાના છે. અને તમારે તો ઘણું સારું હો. હા દીદી, અમારે તો બધી છૂટ છે. મમ્મી પપ્પાએ કોઈ દિવસ કોઈ વસ્તુમાં રોકટોક નથી કરી. અમે તો શાંતિથી રહીએ છીએ. પણ તમે ટેન્શન ન કરો ને, તમારે મેકઅપ લેવો હોય ને તો મને કહેજો, આપણે બંને સાથે જઈને નવો લઈ આવશું. અને જો એવું ન કરવું હોય ને તો મારો મેકઅપ લઈ લેજો. ના ભાભી, તમને ખબર નથી, તમારો કે મારો ગમે તેનો મેકઅપ જોઈ ગયા ને મારી સાસુ તો લઈને નાખી આવશે વાડામાં જઈને કે આ બધું અમારા ઘરમાં નહીં પોસાય. ઈ તો વાત છે મોટી. ઓ માય ગોડ,
તમારા સાસુ આવું પણ કરે છે હા અને એમને તો ગમે જ નહીં આ લિપસ્ટિક લપાટા કરીને ફરીએ. એ જૂના વિચારના છે ને એટલે કદાચ નહીં ગમતું હોય પણ અમને લોકોને જોશે ને તો એ પણ સમજી જશે કે લેડીઝને તો આવું બધું ગમે અને લેડીઝ નહીં કરે તો કોણ મેકઅપ કરશે. ભાભી તમને ન ખબર હોય અમારા ગામડાની વાત. મારા સાસુ તમને જોશે ને તો તમારો મેકઅપ કરાવવાનું બંધ કરી દેશે અને મારી મમ્મીની કાન ભંભેણી કરશે એ અલગ. ના ના મમ્મી અને પપ્પા કોઈનું ના માને. એ લોકોએ તો પહેલેથી અમને બધી છૂટ આપી છે ને. આ તો અમે છીએ કે રાજી ખુશીથી સાડીઓ પહેરીએ છીએ. મને તો સાડી પહેરવી બહુ જ ગમે અને મારી આરુને પણ. મમ્મા સાડી પહેરે ને તો બહુ જ ગમે નહીં આરુ? રાજ ક્યાં છે? હા, એ ત્યાં રમતો હશે બહાર. થાકી ગયો ને એટલે. દામિનીને મળ્યા? હા ના ના હવે જઉં છું દામિની પાસે. સારું. સારું ચલો તમે આવો પછી હે ને બહાર આપણે બધા બહાર બેસીને વાતો કરીએ. હા દીદી. સારું. રાજ તાર મમ્મી કહેતા હતા કે તું બહુ બધા ચોપડા લઈને આવ્યો છે હા તો વાંચવાનો ને ભણવાનો ક્યારે? થોડીક વાર પછી. બસ એ મને ખબર જ છે. હવે થોડીક વાર પછી હું તને કહીશ ને એટલે કહીશ કે હું જમીને પછી કરીશ એમ કરતાં કરતાં વેકેશન અહીંયા પૂરું. વેકેશનમાં થોડું ભણવાનું હોય, થોડું રમવાનું હોય, થોડું ફરવાનું હોય. કા બેટા વેકેશનમાં થોડું વાંચા કરવાનું હોય. વાત કરે તો અને જો તારે ફરવા ક્યાં જવું છે એ કે આપણે બધા ભેગા જાવ. મારા દોસ્તાર તો બધા બધી અલગ અલગ જગ્યાએ જાય છે. એમ તો આપણે સારી સારી જગ્યાએ જઈશું. તમ તારે તને મજા આવે ને એવી જગ્યાએ. હું કીધું જો અમારા છે ને આ શહેરમાં માતાજીનું મોટું મંદિર છે, મોટો બગીચો છે, પછી ત્યાં સ્વિમિંગ પેલી બોટ આવે ને એ બોટમાં બેસીને સ્વિમિંગ પણ બધા કરતા હોય, બોટિંગ કરતા હોય અને સરસ મજાનું છે ને ક્રિકેટનું મેદાન પણ છે. તને ક્રિકેટ તો ફાવે છે ને રમતા? હા તો આપણે ક્રિકેટનું મેદાનમાં છે ને તારે રમવું હોય તો પણ જઈશું સવારે અને નેટ પ્રેક્ટિસ કરવી તો પણ જવાશે અને પછી સાંજે છે ને મેચ જોવા પણ જવાય. બધા મોટા મોટા ખેલાડીઓ મેચ રમવા આવે અહીંયા. અરે વાહ આવો. રાજ બેટા હા રાજ બેટા તમે લોકો ક્યારે આવ્યા? અમે આવ્યા હજી. પણ બેટા તું કાં જ વહેલો આવી ગયો? અરે મમ્મી આ ઓફિસમાં છે ને બોસે આજે રજા આપી દીધી. કેમ? એની વાઈફનો બર્થડે હતો ઓહો. એટલા માટે બધા સ્ટાફને કીધું કે આજે હાફ ડે રાખીએ, બધા મોજ કરો, છૂટી. લ્યો પણ તમને કોઈને બોલાવ્યા નહીં. બોલાવ્યા જ છે મમ્મી પણ સહપરિવાર નહીં. મને અને મીરાને ઇન્વાઇટ કર્યા છે. વાહ. તો સાંજે હોટલમાં સરસ મજાની ગિફ્ટ લઈને જવાનું થશે. હા કેમ નહીં. હા રાજને કોણ કોણ આવ્યું છે? હું ને મમ્મી. બસ મમ્મીને તું જ? પપ્પા નો આવ્યા? ના એને ત્યાં પાણી વાળવાનું હોય. અત્યારે ખેતીમાં કંઈક પાક ઉગ્યો હોય, ચણા ને એવું મઠ ને એવું બધું, એટલે ન આવી શકે. હા એ પણ છે. અને આ જો હવે ભાણાભાઈ આવી ગયા છે એટલે મામા પાસે છે ને એને વેન કરવાનો હક છે હો ભાઈ. એટલે આ ઉનાળો ગરમ ગરમ છે તો એને ટાઢા કરી દેવાના છે. ટાઢા બોલ, આઈસ્ક્રીમ, કેરી ને ચોકલેટ, બરફના ગોળા. હા 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 કેમ નહીં. હું તમે તે આટલું મોટું લિસ્ટ દઈ દીધું. એ છોકરાને આપણે કાંઈ શરદી નથી કરવાની. આમે ગામડેથી આવ્યા હોય ને એટલે હવા ફેર થઈ ગયો હોય એટલે એને શરદી થઈ જાય. પણ સાંભળ એ બધું તું કરાવજે પણ આને છે ને ફરવાય લઈ જવાનો છો બધાએ ભેગા મળીને. હા હા લઈ જશું ને, શું કામ નહીં. હમ. બધા સાથે ફરવા જઈશું. હા અને જો આ તારા મામાના દોસ્તારોના ફાર્મ હાઉસ છે તો ત્યાં છે ને સ્વિમિંગ પુલ હોય એમ તરવાનું. તો તને છે ને આ બધા મામા બધા છે ને તરતા શીખવાડી દે ભેગા મળીને. તો તરવાનું શીખી જા, બહુ મજા આવે તરતા. તમને શું ખબર છે એ કાંઈ બોલતો નથી એટલે? એ ગામડે નદીઓમાં એ તરતા જ હોય દોસ્તારો ભેગા મળીને. પૂછો એને આવડે જ છે. કદાચ નદી છીછરી હોય તો ત્યાં તરી ન અગાતું હોય હરખું. અહીં તો સરસ મજાના એ ચોખ્ખું પાણી હોય ને મજા આવે તરવાની. મામા મારે આઈસ્ક્રીમ ખાવી છે. આઈસ્ક્રીમ ખાવી છે? હા ચાલ તો તને આઈસ્ક્રીમ ખવડાવું. આજે તો મારે રજા જ છે. આ તો નામ યાદ કરાયું અને ઓર્ડર તરત થઈ ગયો મામા ઉપર. જોયું? ભાણાભાઈ આને કહેવાય. ચાલ જાઓ પણ નાના નાનીને ભૂલતા નહીં હો. અમારું લેતા આવજો. કાં તમે ખાઓ ને? આઈસ્ક્રીમ હારો હાર ખાવા ડાયાબિટીસ વધી જશે આમને. હોય જ છે જ નહીં તોય. અરે ભાભી કેમ છો?
તમે ક્યારે આવ્યા? બસ અત્યારે આવી અને દોડીને તમારી પાસે આવી ગઈ. સારું કર્યું. તમારા ઘરે તબિયત પાણી કેમ છે બધાના? મને સારું છે. તમને અને ભાઈને કેમ છે? અમારે જો બધાને અહીંયા સારું છે. એ ભાભી આ શું છે? એ પણ આમાં કઈ દેખાતું કેમ નથી? અરે બેન બા એમનું હોય જો આ છે ને બટન એને દબાવો ને એટલે ટાઈમ બતાવે. ડિજિટલ વોચ. આવું એ વળી નીકળું છે? અમારે ત્યાં ગામડામાં તો કાંઈ જોવા ન મળે. બોલો. તમારે તો ત્યાં પેલી સાદી વોચ આવતી હશે ને? એ તો વોચ જ ન પહેરવા દે ને. આવું પહેરવાનું બંગડ્યું. એ દામિની રસોઈ બનાવીને. અરે બેન તું ક્યારે આવી ગઈ? ભાઈ કેમ છો? બસ મજામાં. સોરી હો બેન, ઓફિસમાં થોડું કામ હતું ને એટલે તને લેવાનું આવી શક્યો. લેવાનો આવ્યો તો કઈ નહીં, ફોન તો ઉપાડાય ને. કેટલા ફોન કર્યા મેં તને? તો કીધું કે ઓફિસમાં થોડો કામમાં હતો. બેન બા અમે અહીંયા હોય છે ને તો પણ અમારા ફોન નથી રિસીવ થતા. તમારો તો ક્યાંથી ફોન રિસીવ કરે? એ ભાભી તમારા ન થાય ને તો ચાલે, પણ બેનના તો થવા જ પડે. હા લાડકી બેન રહી કે નહીં? એ બધું છો ભાઈ, તું એમ કે આ શું છે? અને તે આ કેટલાની લીધી? મારે લેવી છે. કેટલાની લીધી છોડો ને, આવી જશે બસ. આમ જોવા જઈએ ને બેન તો અમે 7,000ની લીધી હતી. 7,000ની? ભાઈ તું આટલા બધા ખર્ચા કરવા માંડ્યો છે? હવે એમાં એવું છે કે એકચ્યુઅલી એનું પ્રાઇસ તો 45,000 છે. આ તો એને મોંઘી લાગતી હતી એટલે મેં એને એમ કીધું કે એની ફર્સ્ટ કોપી લીધી છે અને એમ કરીને 7,000ની હતી. હા 45,000? તને ખબર છે તારા બનેવીનો 5 મહિનાનો પગાર છે આટલો, અને તું ખાલી આને ઘડિયાળ પહેરાવે છે 45,000ની? હા પણ મારો અડધા મહિનાનો પગાર છે ને. મને તો બોલો ખોટું બોલ્યા અને ઈ એનિવર્સરી પર ખોટું બોલ્યા. મને કે બસ 7,000ની આવી છે. મેં તો કાંઈ વેલ્યુ ના કરી આ વોચની. માનતી જ નહોતી તો શું કરું? હવે એ બધું છોડો બેન, તું ફ્રેશ થઈ જા પછી આપણે બંને સાથે જમીએ. હા સાથે જમીને હું શું કહું છું તમને, મારે છે ને થોડી જ્વેલરી લેવા જવું છે. મને ખબર જ હતી આ બેન આવવાની છે ને એટલે ક્યાંક ખરીદી કરવા જવાની નક્કી થશે જ તમારું. અરે બેનને લેવું હોય તો ભલે ને લઈ, પણ મારે પર્સનલ પણ લેવા જ આવી છે. હા મારા ઘરે હમણાં કાલ સવારે મેરેજ આવીને ઊભા રહી જશે. મહિના દીની વાર છે. કાંઈ નહીં, તમે ખરીદી કરજો. મને ગરમી થાય છે, પંખોય શરૂ નથી કર્યો. હું એસીમાં જઈને બેઠો છું. તમે ફટાફટ જમવાનું છે ભાઈ. તમારા ભાઈનું છે ને આવું ને આવું જ રહેવાનું છે. હાલો તમારે જમવું છે ને? હા તમે બનાવો ને. હા હું બનાવું. ચાલ ત્યાં બેઠી છું. હા ક્યાં ગયો તમારા મારે? આઈસ્ક્રીમ ખાવા. આખો દિવસ થઈને ખાખા કરમાં, પછી માંદો પડીશ તો તારા બાપા મને કહેશે કે અહીંયા મોહાળમાં ગયો ને માંદો થઈને આવ્યો. મહિનો શું તે પણ ખાતો નહીં. હવે કહી દઉં છું. હા જમવાનું કેવું હતું? ભાવ્યું ને? બહુ જ સારું હતું ભાભી. તમે બનાવવામાં ખામી હોય? હું તો કેટલા દિવસથી ત્યાં રાહ જોતી હતી કે ક્યારે પિયર જાઓ ને દામિની ભાભીના હાથનું ખાઓ. હા ગોપીબેન, સારું થયું ને કે તમને અમારા હાથનું ભાવે છે. હવે આવ્યા છો ને તો થોડો ટાઈમ રોકાવ. હા કેવા દુબળા પડી ગયા છો જોવો ને. તો શું ભાભી, તમને ખબર છે ત્યાં તમારે ક્યારેક વાડીનું કામ હોય તો જવું પડે, મજૂર ઓછા હોય તો. એટલે આમ થાકી જવાય છે. સારું હવે અહીંયા આવ્યા છો ને તો તાજા માજા ખાઈને જજો. આજે ગુલાબજાંબુ લાવ્યા તો તમારા ફેવરેટ. કાલે રબડી લાવશું. અરે આવી છું ને એટલે મહિનો તો પાકો જ છે. જ્યાં લગી આનું વેકેશન છે ને ત્યાં લગી અહીંયા જ રહેવાની છું. સારું ને બેન, આ તમે રોકાવ ને તો અમને પણ મજા આવે. આ નવું નવું જાણવા મળે. તમારી ગામડાની લાઈફસ્ટાઈલ, તમારી પાસેથી કેટલું બધું શીખવા મળે છે અમને. ગામડાની લાઈફસ્ટાઈલમાં કાંઈ શીખવા જેવું નથી ભાભી. એ તો તમને લાગે, તમે અહીંયા રહેતા હોય ને એટલે તમને એમ થાય કે હા ગામડામાં મજા આવે, ખેતર ને વાડી ને પાણી ભરવા જવાનું. થાકી જવાય છે ભાભી, તમે જુઓ તો. અને મારું તો હાલે ને તો હું તો શહેર મૂકીને જાઉં જ નહીં. એવું થોડી હોય બેનબા. ત્યાં આપણે ઘર સંસાર વસાવ્યું છે તો ત્યાં જ રહેવું પડે ને. એવું થોડું છે? ઘર સંસાર તો અહીંયા વસાવી લેવાય પાછો. એવું થોડું એ અહીંયા નું આવી શકે? એ તો હવે તમને ખબર હોય ને કે ભાઈનો મગજ કેવો છે, ભાઈ માનશે કે નહીં. જો એ માનતા હોય ને તો અમે તો એમ જ કહીએ છીએ ને, અહીંયા આવતા રહો, રહેવાની શાંતિ અને આપણે સથવારો પણ થશે. અરે ભાભી, એમના મગજની તો વાત જ જવા દો તમે. આટલું ખાલી કહું ને તો તમને 2 લાફા ચડી ગયા હોય. એની માને મૂકીને તો હવે ન આવે. અને હું એમ કહું કે માને ભેગા લઈ લો તો એ તો ગામડું મૂકે ને. શું વાત કરો છો? એ તમારા પર હાથ ઉપાડે છે? એટલે ના ના, હજુ સુધી ક્યારેય ઉપાડ્યો નથી, પણ આવી વાત કરું તો ઉપાડી લેવો. એમનો મગજ એવો છે એમ. તો વાંધો નહીં. મને થયું કે તમે માર પણ ખાવ છો.
ના રે, તમને લાગે છે કે હું એમનો માર ખાઈ લઉં? ના રે ના. જરાય નહીં. મારો દીકરો શું દોરે છે? મોટી થઈને બહુ મોટી પેન્ટર બનવાની છો તું. એ આખો દિવસ ચિત્રકામ ચિત્રકામ ને ચિત્રકામ. એમાંય બાર્બી ડોલ તો મને લાગે ફેક્ટરી ખોલશે બાર્બી ડોલ. એ હું તમને એમ કહું, કાલ તમે બેંકમાં જાઓ છો એમ કરીને ગયા હતા અને 2-2.5 કલાકે આવ્યા. હું કરી આવ્યા? બસ તારા માટે સરપ્રાઈઝ છે. બેંકમાં જવાની અને એ પણ સરપ્રાઈઝ, એ કેવું હોય? તું ભૂલી ગઈ. કાં પૈસા મૂકી આવ્યા હશો ને કાં લઈ આવ્યા હશો. એમ મૂક્યા હોય ને તો જ બેંકમાંથી મળે. એ તો તને ખબર છે ને. આ તો ભૂલી ગઈ. આપણે 7-8 વર્ષ થઈ ગયા. આપણે એક એફડી પાકી છે. હા, 2.5 લાખ રૂપિયા મૂક્યા હતા ને એના 5 લાખ રૂપિયા થઈ ગયા છે. ડબલ. એટલે હું શું કહેતો હતો કે 2-2 લાખ રૂપિયા હોવાટું કંઈક ઘરણા કરાવી દેવી. ઓલી નાની કહેતી હતી મને કડલી જોઈએ છે, મોટી કે મારે પોંચો બનાવવો છે. એને જે મનપસંદ વસ્તુ જોતી હોય ને એ બનાવી દે. અને 1 લાખ રૂપિયા છે ને આ તારી માળા છે હારી કરાવી નાખી, થોડી જાડી કરાવી નાખી. આ ગળામાં જો દેખાતી નથી, હવે ગળી ગઈ છે. હા, આ તમે સારામાં સારો પ્લાન કર્યો. શું કામ કહું? મોટીની આવતા મહિને મેરેજ એનિવર્સરી આવે છે અને નાનીની બર્થડે આવે છે, એટલે બંનેને ગિફ્ટની ગિફ્ટ અને તહેવારનો તહેવાર. અને જો રૂપિયા છૂટા હાથમાં રાખવીને તો વપરાઈ જાય. ઘરણું હોય ને તો પડ્યું રહે અને ક્યારેક છે ને કામે લાગે એ પાછું. વાત સાચી. રોકડ નાણું તો ખરું. બેટા, હા, મારા માટે કંઈ નહીં. હું પણ તો તમારી દીકરી છું ને. તમે તો તમારી વહુ આવીને પછી મને ભૂલી જ ગયા છો સાવ. બસ ને ચકુ, આવું જ ને. મેં શું વિચાર્યું તો ખબર છે? એ તો એણે કીધું એટલે મેં હા તો કરી નાખી. પણ જો મારું સાચું ઘરેણું કોણ છે? આ જ છે. એટલે એણે ભલે એમ કીધું કે 1 લાખ રૂપિયાનું તારું હું કરાવી દઈશ, પણ મેં એવું જ વિચાર્યું છે કે તમારા બંને જણનું એક બ્રેસલેટ કરાવવું છે. એક તારા માટે 50,000નું અને 50,000નું આના માટે. હવે મારું ઘરેણું તો એ જ છે અને આ બધું છે જ. હવે તો આનાથી વધારે રૂડી હું ક્યાં લાગવાની હતી? બાપુજી જોયું ને, બા તો સાવ બદલાઈ ગયા છે. એમની વહુઓ માટે 2-2 લાખનું અને મારા માટે ખાલી 50,000નું. એટલે એના કરતા અડધી વેલ્યુ નથી મારી. ના બેટા એવું નથી. એક કામ કર બેટા, આ તારી મમ્મી કહે ને બ્રેસલેટ બનાવવાનું, એ મારે તો જો આ હાયલા કરે છે. આ બધું સરસ મજાનું છે. તને ડબલ આપ્યું, બસ 1 લાખ રૂપિયાનું કરાવી દો. પછી કાંઈ પણ તોય બાપુજી તમારી વહુ કરતા તો ઓછું જ ને. હા બેટા, તને કરિયાવરમાં ઘણું જ દીધું છે અને તારો તો હક છે ને. હવે ત્યાંથી વધારે કહેવાય. લે, એવું થોડું હોય કઈ બા. આ આખું ઘર, તમારી બધી મિલકત, તમારી ઓફિસ, ફેક્ટરી બધું જ તો તમે ભાઈઓને આપી દીધું છે. મને ખાલી કરિયાવર આપ્યો તોય મને સંભળાવી દીધું. આવું ન ચાલે હા બાપુજી. મને ખબર જ હતી કે મારી દીકરી રીસાઈ જવાની છે, પણ હવે છે ને તારા બાપુને પણ નથી કીધું મેં. પણ હવે આજે કેવું પડશે. તું રીસાઈ ગઈ છે ને એટલે. હું વાત છે તો કે પણ ચોખવટ કરીને કાંઈક. જોજો હમણાં એ હું કરશે. એ છે ને મને ઘરમાં વાપરવાના પૈસા દેતા હતા ને, એ હું ભેગા કરતી હતી અને ભેગા કરીને 2 વર્ષથી ધનતેરસને દિવસે હું સોનાની લગડી લઉં છું. હા, તો એમાં મને શું ફાયદો? એ લગડીનું તારું જ કરાવી આપવાનું છે. એટલે કે ભાભીનું પણ 2 લાખનું અને મારું પણ 2 લાખનું? ના, તો તારું 2.5 લાખનું છે. બોલતી નહીં. અને આ જો વધારાનું તને ખબર નથી, અમે 2 ભેગા મળી છે ને આ ભાણિયાને લગ્ન આટું થઈને 5 લાખ એમની કરાવી છે. મારા રાજ માટે? હા, એના લગ્ન થાય ને એટલે તારે જવાબદારી કાંઈ એની કરવાની જ થતી. એ આ મામેરું છે ને અમારા તરફથી લગ્ન હોતન થઈ જાય એવું મોટું આપવાના છે અમે. બાપુજી તો તમે એમ સમજો કે અમારા માથેથી ભાર હળવો કરી દીધો. તમને તો ખબર છે ને કે આમનો પગાર એટલો બધો છે નહીં અને અમારે ખેતીવાડીમાં હમણાંથી એટલો કંઈ પાક નથી, તો પૈસાની બહુ ખેંચતાણ રહે છે. સાચું કહું ને તો અત્યારે મને એટલા પૈસા દઈને નથી મોકલી, એટલે થોડીક તકલીફ છે પૈસાની. તો જો રાજના લગ્નનું તમે વિચારી લીધું હોય તો મારે કાંઈ ચિંતા કરવાની જરૂર જ નથી. બસ ને, હવે તો તું ખુશ ને? હા ભાભીઓ કરતાંય તું નસીબદાર છે. બાપુજી એક વાત કહું, હું એવું વિચારતી હતી કે આમને કંઈક શહેરમાં નોકરી બોકરી ના મળી જાય. જો બેટા, ખેતીવાડીમાં થોડીક આવક ઓછી હોય,
ભાઈ તો હારા નરસા દિવસો આવ્યા કરે અને એમાં જ આપણે આપણું જીવન વિતાવવાનું હોય. બીજાનું જોઈને છે ને આપણે આપણું ચૂપડું બાળવાનું ન હોય કે ન હૃદય બાળવાનું હોય. બસ એ વહુના હાથની તો ચા મેં બહુ પીધી. આજ મારી દીકરીના હાથની ચા પીવું? હા બા તમે બેસો હું હમણાં જઈને ચા મૂકી દઉં છું. હા તને બેટા. ખબર છે ને ભૂલી તો નથી ગઈ ને? મારે લવિંગ વાળી ચા જોઈએ. બાપુજી હું સાસરે ગઈ છું કઈ તમને નથી ભૂલી ગઈ. જોયું, ઘરમાં વહુઓ અને દીકરીઓ બધા ખુશ હોય ને તો બરકતે હારી રહે. બધા ખુશ તો આપણે ખુશ. હા. શું ભાઈ શું કરો છો? અરે કઈ નહીં, આ જો ને ગેમ રમતો હતો. બોલ. હું શું કહું છું, મોસમ બહુ મસ્ત લાગે છે આજે. ચાલો ને કે હોટલમાં જમી આવીએ. લે હા, મોસમ અને જમવાને શું લાગે વળગે? એટલે આમ અલગ વાતાવરણ આજે દેખાય છે તો એમ કે હોટલમાં જમીએ. વાહ, હા સારું કહેવાય. આમ અલગ વાતાવરણ દેખાય એટલે જમવા જવાનું. પછી સાંજે ગોલો ખાવાનું પણ તમે તમારી રીતે ગોઠવી લેજો. ઘરેથી બધા ના પાડશે પણ બા તો પહેલાં ના પડશે, એટલી પહેલાં તમે જોઈ લેજો. હા હા ભાઈ, ગોળો ખાતા આવશું બધા સાથે ફરી. આ ભાણિયો આવ્યો છે હા. તો એ બાને એ લોકો પણ બહાર જમી લે. આપણે બધા બહાર જમી કરવીને ગોળો ખાઈને ઘરે પાછા આવી જઈશું. હું જરા બહાર આંટો મારી આવું એક. અરે ઘરે વાત કરતો જ નહીં ભાઈ. આમ કે કહી દેજો ને ભાઈ તમે યાર, મોટો ભાઈ. સારું છે. હા મારે આ ચેક કર. મળીએ. હા હું આવું ત્યાં સુધી ગોઠવી રાખજો હો. હા હા. ભાભી હવે આ ફોનથી છે ને હું કંટાળી ગઈ છું. હવે નવો ફોન લેવો છે મારે. હા તો લઈ લે ને, તને કોણ ના પાડે છે? આમ પણ જ્યારે ફોનનું નવું મોડલ લોન્ચ થાય ને એટલે તારે પહેલા જ લેવો હોય નહીં? તો લેવો જ પડે ને. હું તો રાહ જોતી હતી કોઈ સ્પોન્સર થાય ને તો ફોન લઈ લઉં. શું વાતો કરો છો બંને? કઈ નહીં, આ દામિનીને ફોન લેવો છે ને તો બસ એની જ વાતો કરીએ છીએ. ભાભી પણ ભાઈએ તો તમને બર્થડે પર જ લઈ દીધો હતો ને ફોન. હા તો ફરીથી પાછો લેશો? હા, આ ફોન હવે મને નથી ગમતો. હમણાં છે ને આનું લેટેસ્ટ મોડલ આવ્યું છે, મારે એ લેવો છે. તારે નહીં, મારે પણ લેવો છે. મારો જૂનો ફોન પણ મને ગમતો નથી અને આરાધના છે ને આખો દિવસ ફોનમાં ગેમ રમીને ફોન બગાડી નાખે છે. બોલ. બસ હા, બે શાંતિ રાખો. હવે કઈ ભય નથી લઈ દેવાના, કઈ વારંવાર લઈ દેવા નવરા નથી. તમને શું ખબર તમારા ભાઈ અમને કેટલું રાખે છે. જો અમે કહીએ ને કે અમારે ફરવા જવું છે એટલે અમને ફરવા લઈ જાય. અને વીકેન્ડ્સ પર તો ઓલવેઝ અમે બહાર હોઈએ છીએ. હા, અને જ્યારે ઉનાળાની સિઝન ચાલતી હોય ને ત્યારે ઘરે કેરીની મજા અને બારોડા પાર્કની મજા. અને ફાર્મ હાઉસ તો અવારનવાર શરૂ જ હોય. એમના ફ્રેન્ડ છે ને એ બધાના ફાર્મ છે ને ઉનાળામાં શરૂ જ હોય એટલે કે તમે આવી જજો. અને હા, જ્યારે અમે બંને ભૂલી ગયા હોય ને તો તમારા ભાઈ સામેથી યાદ દેવડાવે કે આજે સન્ડે છે, આપણે બહાર નથી જવું. બેન, આ તમે લોકો ગામડામાં બહાર જાઓ તો ક્યાં ફરવા જાઓ? જઈએ તો ને, અમારે તો જવાનું જ ન હોય. અને વધારે ખચપચ કરીએ તો ગામડામાં શું હોય, ચાર નાકે લઈ જાય અને કે ચલો ખેતરમાં જઈએ, ખેતરમાં જઈને બેસીએ. આજ અમારે ફરવાનું, વધીને ગામડાના ઓટા હોય, બીજું તો અમારે કાંઈ ફરવાનું હોય જ નહીં. નણંદબા તમને એક વાત કહું, હા અમે શહેરમાં રહીએ છીએ ને એટલે અમે તો બહુ ફાયદામાં છીએ હો. હા, ત્યારે બહાર જવું હોય તો છૂટ, બધી સુખ સુવિધાઓ બધું મળી રહે છે અમને તો. અને આ તમારા ભાભી તમને જેટલા ભોળા દેખાય છે ને એટલા છે નહીં. આ જો ગળામાં મંગળસૂત્ર કે ચેન કાંઈ નથી પહેર્યું, જીદ લઈને બેઠા છે કે આ અઠવાડિયે નવી લઈ દે ને તો હું પહેરું. હા, એટલે જ બા વાત કરતા હશે કે 2 લાખનું સોનું કરાવી દેવાના છે બંને વહુઓને. હા, મેં જીદ કરી હતી કે મારો બર્થડે આવશે ને એ પહેલા મને સોનાની વસ્તુ જોશે, બાકી મંગળસૂત્ર પણ નહીં પહેરું ને સેથો પણ નહીં પૂરું. પણ મેં પણ આ વખતે જીદ લઈ લીધી છે બાપુજી પાસે કે 2 લાખનું સોનું તમને લઈ દેશે તો 2 લાખનું મને પણ લઈ દેવાનું. તો બાએ તો એવું કીધું કે 2 નહીં તને 2.5નું લઈ દઈશ. હા બેનબા તમને પણ કેમ? હા કેમ એટલે? હું પણ તો આ ઘરની દીકરી છું ને. તમે તો પછી વહુ બનીને આવી છો, હું તો જન્મી ત્યારથી અહીંયા જ છું, તો મારો તો વધારે હક લાગે ને ભાભી. તમે જન્મ્યા ત્યારથી અહીંયા છો પણ જ્યારે દીકરીને લગ્ન થઈ જાય ને પછી પિયર પર એનો કોઈ હક ના લાગે. એવું ક્યાં લખેલું છે કે દીકરીનો કોઈ હક ન લાગે? અરે દીકરી તો જીવે ત્યાં સુધી એનો આધાર મા બાપ જ હોય ને. અને જો એ તમને લઈ દેતા હોય, એમની વહુઓ છો તો પણ, તો હું તો એમની દીકરી છું, મને તો વધારે હક હોય ને. હા દામિની, બેનબાની વાત સાવ સાચી છે. બેનબા પણ છે ને એમના નણંદને અડધો ભાગ આપવાના છે જમીનમાંથી, કારણ કે દીકરીનો પણ અડધો ભાગ લાગે ને. એ જન્મથી મોટી થઈ હોય, મા બાપ ભેગી 20 વર્ષની થઈ હોય, તો તમે પણ એવું જ કરશો ને.
અડધો ભાગ તમારી નણંદને આપી દઈશું ને. અને દીકરીનો આધાર તો મા બાપ જ હોય ને. અરે ભાભી, અમારી પાસે એટલી જમીન જ ક્યાં છે કે એમાં અમે ભાગ પાડવા જઈએ? હવે આમની પાસે એટલું હોય તો ઠીક છે કે લઈ જાય, અને આપણા ઘરમાં તો શું કમી છે? આટલી મિલકત છે પપ્પાને, અને 2 જ તો ભાઈઓ છે. પણ તમે એક વસ્તુ વિચારો ને, અમે અમારા પિયરમાંથી અહીંયા કાંઈ વસ્તુ નથી લાવતા, તો તમે પણ અહીંયાથી લઈ જાઓ એ કેવું લાગશે? અને રહી વાત મહેનતની કે કામની, તો તમારા ભાઈઓ છે ને દિવસ ને રાત મહેનત કરે છે, પાછું વળીને ક્યારેય જોતા નથી. આ સંપત્તિ બધી એમ થોડી ભેગી થઈ છે. ભાભી, એમાં તો કેવું છે કે તમારા પિયરિયા તમને દેતા નહીં હોય એટલે તમે લાવતા નહીં હોય, અને મારા મમ્મી પપ્પાને એવું કંઈ છે નહીં. મારા પપ્પા એટલું ભેગું કર્યું છે ભાભી કે તમારા ઘરવાળા એટલે કે મારા ભાઈ જે કમાય ને એમાંથી મારે કંઈ ભાગ પડાવવાની જરૂર જ નથી. બેનબા, એવું નથી લાગતું કે તમે વધારે બોલી રહ્યા છો? ના, હું તો મારા ઘરમાં છું અને બોલી રહી છું ને ભાભી, પણ તમે આવ્યા છો બીજા ઘરથી એટલે તમારે નણંદ સામે બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. એવું તમને નથી લાગતું? હા હા નણંદબા, હવે એવું જ કરશું ને. તમે સવારે ઉઠશો એટલે તમારી આરતી કરશું, પૂજા કરશું, તમને મંદિરમાં બેસાડશું, અને એવું લાગે ને તો શોકેસમાં બેસાડીને તાળું પણ મારી દઈશું. તમે ક્યાંય જાવ નહીં ને. કારણ કે આ તો તમારું ઘર છે ને, અમે તો પારકી છીએ, પારકા ઘરેથી આવ્યા છીએ. જો ભાભી, હવે તમારે જે વિચારવું હોય એ તમે વિચારી શકો છો, પણ એ તો નક્કી છે કે 2 લાખનું સોનું તમને લઈ દેવાના છે અને એની સામે 2.5 લાખનું સોનું મને લઈ દેશે. તો સાંજે જમવાનું શું બનાવવાનું છે ને એ કયો. ભાભી, તમને ભાઈએ વાત ના કરી કે આજે આપણે કોઈને જમવાનું બનાવવાનું જ નથી? આજે તો બધા બહાર જમવા માટે જવાના છીએ ને. ના ના બેનબા, આજનું બહારનું જમવાનું કેન્સલ છે. અને આમ પણ અમે બંને તો પારકા છીએ ને, તો અમે શું કામ તમારા ઘરના કામ કરીએ? તમે જમવાનું બને ને એટલે બોલાવી લેજો. ચલ રામી. હા, જલ્દી કરજો હો બેનબા, રાત્રે મને વહેલી ભૂખ લાગે છે. બા બાપુજીએ 2.5 લાખનું સોનું મને દેવાની વાત શું કરી? 2 ભાભીની ચાલ ચલણ જ બદલાઈ ગઈ. પણ હું તો આ સોનું લઈને જ રહીશ. હવે મારે વાત કરવી જ પડશે ઘરે. અરે કેવું જીવન છે સાવ ત્યાં ગામડાનું, ખેતીન વાડીન રોટલા ઘડવાના ને ચૂલાન. આ બાયન બાપુજીએ શું જોઈને મને ત્યાં પરણાવી દીધી હશે? અને અહીંયા કેટલું સારું જીવન છે, ભાભીનું ને ભાઈનું. હોટલમાં ખાવા જવાનું, સોનું લેવાનું, નવા નવા ફોન લેવાના. અરે 70,000ની તો ઘડિયાળ પહેરે છે મારી ભાભી, અને મારું જીવન તો જો. ખબર નહીં બાને બાપુજીને મારી યારે શું દુશ્મની હશે કે મને ત્યાં ગામડે મોકલી. હેલો. હલો, શું કરો છો? જય શ્રી કૃષ્ણ, બોલો. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવો છો? એ હજી અહીંયા આવી ને એને 15 દિવસ નથી થયા, ત્યાં તો ફોન કરી દીધો ક્યારે આવો છો. હજી રાજને 15 દિનનું વેકેશન છે બાકી. હું આવી જઈશ. 15 દિવસનું વેકેશન છે, પણ હવે આ ઘરના બધા કામ કે બા બાપુજી થાકી જાય છે. બા આખો દિવસ કેટલું કામ કરે, તો આવીને વહેલી. એટલે તમે મને એમ કહો કે હું તમારી ઘરવાળી છું કે કામવાળી, કે બા બાપુજીથી કામ નથી થતું ને હું આવી જાઉં? અરે ના ના, એવું કાંઈ નથી. એમાં એવું છે કે આ બધું ઘર છે ને તારા વગર હસવું અઘરું છે, સમજી ગઈ? એટલે તારે આવવું પડશે. હવે આવી જા ને, 15 દી બહુ થઈ ગયા. પિયરિયામાં છે ને આટલા દી ન રોકાવાય, સારું ન લાગે. લોકો શું વાતો કરે? આખી દુનિયાની બાયું એમના છોકરાઓના વેકેશન હોય ને તો એના પિયર જ જાતી હોય, એમાં શું સારું ન લાગે? તમને બહુ યાદ આવતી હોય ને તો અહીંયા આયલા આવો. યાદ તો આવે ને, બૈરા છોકરાને યાદ ન આવે? એ તો તમારે આંટો મારી જવાય ને, યાદ આવતી હોય તો. કોઈ નાત પાડતું નથી તમને. અરે પણ મને અહીંયા કામમાંથી ફુરસત મળે તો હું ત્યાં આવું ને. હાલે તું હવે આવી જા. હું એવો તો પેલા કાકાના છોકરાને કહું છું ટિકિટ કપાઈ દે તને ત્યાંથી. એ કોઈ ટિકિટ કરાવવાની જરૂર નથી હો. મારે જ્યારે આવું હશે ને હું મારા ભાઈને કહીશ, એ ટિકિટ કરાવી દેશે. અને શું વળી તમારે કામમાંથી નવરાશ નથી? તમારે શું કામ હોય છે? મહિને 10,000 રૂપિયા કમાવશો હચોડા. 10,000 માં આપણું ઘર તો હાલે છે ને. તું હું નવરી પૈસાની વાતો કરે છે? હાલ તો હવે કાલે બેસ. હા, જો ખોટી લપ ન કરો, હું નથી આવવાની. અને હું શું કહું છું, મારી વાત સાંભળો. હું કહું છું આ ગામડામાં ન રહેવી હવે શું વાંધો, અહીં શહેરમાં આવી જાવી તું? ના ના, એ ગામડામાં જ મજા આવે રહેવાની. તો આ શહેર બહેરમાં આપણને ન ફાવે. આપણે છે ને પહેલેથી જ આ ગામડામાં રહેલા ને, ત્યાંનું વાતાવરણ આપણને અનુકૂળ ન આવે. તમે હું ખોટી મગજમારી કરો છો? આ હું આટલા દિવસથી આવી છું, હું એ જ જોઉં છું કેવું જીવન છે મારા ભાઈઓનું, ભાભીનું ને મારા મા બાપનું. અને અહીંયા શું છે ગામડામાં ખેતી સિવાય?
અરે ખેતીથી જ મોજ છે આ બધું આ ગામડાથી જ પૂરું થાય છે. આ તો શહેર બધા લઈને બેઠા છે. કેટલા વર્ષ થયા લગ્ન કરીને આવીશું, કુદી માંદી પડી. આ શહેરમાં રહેત ને તો ન દવાખાને જવું પડત. હવે ઈ તો મારા માવતરે છે ને મને નાનપણમાં ખવડાવ્યું છે હારું, કાજુ બદામ ને એવું, એટલે હું માંદી નથી પડી. કઈ એવું નથી કે ન્યા આવીશું એટલે વાતું કરો છો તે નકરી. અને મારી વાત સાંભળી લો, મેં નિર્ણય લઈ જ લીધો છે, મારે ગામડે રહેવું જ નથી. અલા મને નથી ગમતું અહીંયા, તમને કેમ નથી સમજાતું? અરે આપણે ક્યાંય જવું નથી ને, આપણી પાસે ક્યાં સાયામાં મકાન છે? અહીંયા આપણું પોતાનું તો ખરી, ત્યાં ભાડા ભરવા નીકળતા. તમે ખોટી મગજમારી મૂકો ને, મારા બાપા આટલું છે, હું એમને કહીશ તો આપણે કરી દેશે પૈસાનું કે ગમે એ સેટિંગ. તમે ખાલી હા તો ભરો પેલા કે હા મારે આવું છે શહેરે, એમ નોકરીને બધું મારા બાપો દેવડાવી દેશે, બરાબર? તું છે ને બહુ જિદ્દી છો. તું શહેરમાં શું જાવ, તને ત્યાંનું રંગ બંગ બધું એવું લાગી જાય ને કે તું મારી વાહે પડી જાવ છો હંમેશા. પણ આપણા છોકરાનું તો વિચારો, એને સારું ભણતર મળે, સારું જીવન મળે. અહીંયા ગામડામાં છે શું એક ખેતી સિવાય? અને તમે શું ઈચ્છો છો? જેમ તમે 10,000 રૂપિયા કમાવો છો એમ આપણો છોકરો મોટો થઈને આ જ કરે, 10,000 રૂપિયાની કમાઈ અને ખેતીવાડી સંભાળે? એ ભગવાન, તું આમ ન માને. હારું હાલ, ત્યાં બધી સવગલ થતી હોય ને તો પછી હું કાંઈ વિચારીશ. સાચું કહો છો ને કે બસ ખોટી મજાક કરો છો મને મનાવા હાટું? ના ના, હવે કઈ આવી વસ્તુ મજાક થતી હોય? કેવી ભોળી જે વાતો કરો છો તું? હા તો હારું હાલો, હું મારા બાને બાપુજીની વાત કરું છું કે એમને આવું છે ગામડેથી શહેરે, એટલે એ બધો રસ્તો કરી દેશે મારા બાપુજી. હો એ હારું હારું. હા એ હા હા, મૂકો. જય શ્રી કૃષ્ણ. હાલો, કોક દી તો માયના મારું. આજ બા બાપુજીની વાત કરવી જ છે મારે. અહીંયા ભાભીઓને આટલું સારું જીવન આપ્યું છે અને દીકરીને નાખી દીધી છે ગામડે. આજ કહું બા બાપુજીને કે હવે એમને બોલાવી લો શહેરે, નોકરીનું બધું ગોતી દો ને પૈસાનું થોડુંક સેટિંગ કરી દો. મકાન ભાડે મળે તો ઠીક, બાકી આવડું મકાન ખેડકું છે, અહીંયા પડ્યા રહેવું. હું તમને શું કહું છું, બોલો ને, શું કહો છો? આ અઠવાડિયું થઈ ગયું, તમે મને ક્યાંય બહાર નથી લઈ ગયા. હવે લઈ જવાની છે કે નહીં? બહાર જવું છે? હા જ તો, એક અઠવાડિયું એટલે કે 7 દિવસ નીકળી ગયા છે, હું ઘરની બહાર જ નથી નીકળી. હવે તો ક્યાંક લઈ જાઓ. ભલે ને 8 દિવસ થઈ જાય તોય શું થઈ ગયું એમાં? બહાર જવું જરૂરી છે? હા જરૂરી જ છે ને. કેમ, પહેલા તો પોતે જ લઈ જતા હતા બહાર, હવે કેમ ના પાડો છો? ના નથી પાડતો, પણ આ બધા ઘરે સાથે હોઈએ તો વધારે મજા આવે ને. તો બધાને લઈ લો ને, હું ક્યાં ના પાડું છું કે આપણે બંને એકલા જઈએ? સહકુટુંબ સાથે જઈશું, પણ પ્લીઝ મારે ફરવા જવું છે બસ. અચ્છા એવું છે, બધા સાથે જશું. મને તો એમ કે કદાચ આપણે બંનેને એકલાનો કઈ પ્લાન બનાવતી હશે. હે, તમે એકલા લઈ તો જવાના નથી, પછી ખોટા પ્લાન બનાવીને સપના તોડવાનો શું મતલબ? હા એ પણ છે. તો પછી જઈએ ને બહાર? તો ક્યારે જઈશું? બસ તમે લોકો પ્લાન કરો એટલે આપણે રેડી. આપણા ઘરમાં છે ને બધા ઓલવેઝ રેડી જ હોય છે ફરવા જવા માટે, તો આપણે ચારેય જઈશું. દામિની, ભાઈ, તમે અને હું. ઠીક છે ને? હા વાંધો નહીં, આપણે લોકો જઈશું. હા. અરે ક્યાં જવાનું વિચારો છો? કંઈ નહીં બેનબા, જો ને 7 દિવસથી તમારા ભાઈ ક્યાંય ફરવા નથી લઈ ગયા ને, એટલે હવે ફરવા જવાનો પ્લાન કરીએ છીએ. બોલો, હવે તારા જીજાજી મને 7 વર્ષમાં નથી લઈ ગયા ભાઈ, અને આ ભાભીને 7 દિવસમાં તકલીફ પડે છે. અરે બેન, આ ગામડાનું છે ને જીવન જ એવું હોય છે, એકદમ સાદાઈથી લોકો જીવે. ત્યાં કંઈ ફરવા જવું, બહાર ખાવા જવું, એવા કોઈ મોજ શોખ નથી હોતા. અને અહીંયા તો અઠવાડિયું થાય એટલે બહાર જમવા જવાનું, મૂવી જોવા જવાનું, ફરવા જવાનું, હા બધું તો રૂટીન છે, ચાલ્યા જ કરે. સારું, તો પછી હું અને રાજ અમે પણ આવી જશું. અમે ફ્રી જ છીએ, અહીં ઘરે બેસીને એ કંટાળતો હશે. હા કેમ નહીં, તમે પણ આવજો. હા સાચી વાત છે તમારા ભાઈની, તમે પણ આવજો ને. હા પણ તમે ગામડામાં ક્યાંય બહાર તો નીકળતા નથી. હા, ભાઈ તમને ક્યારેય ક્યાંય લઈ જાય છે કે નહીં? એના ઘણા બધા સગા પણ છે ને સિટીમાં. હા, સિટીમાં સગા તો છે, પણ એમને નવરાશ હોય નહીં. ભાઈ નોકરીએથી આવે તો ખેતી સંભાળવાની, ખેતીએથી નવરા થાય તો નોકરીએ જવાનું, અને હું ઘરે રોટલા ટીપવામાંથી નવરી નહોતો, એટલે ક્યાંય લઈ જ નથી જતા ને. અરે બાપરે, તમારા ભાઈ મને જો 2-3 મહિના બહાર ન લઈ જાય ને તો હું તો કેટલા રીસામણા કરું. મને તો બહાર જવું જ પડે બસ. અરે આપણી વાત અલગ છે, ત્યાંના બધા લોકોનું જીવન એવું જ હોય છે, કામ અને ઘર, બસ. પણ તમે સમજો ને, આ સિટીમાંથી ગામડે ગયા હોય તો આદત થોડી ભૂલાઈ જાય. ક્યારેક તો ઈચ્છા થાય ને બહાર જવાની, થતી હશે ને બેન? બહુ જ ઈચ્છા થાય છે ભાઈ, એટલે તો કહું છું. અને એટલે તો વેકેશન હોય ને તો હું ત્યાં 1 દિવસની રાહ જોયા વગર અહીંયા આવી જાઉં છું રાજને લઈને, કે તમે લોકો જ્યાં જતા હોય ત્યાં હું ક્યાંક તો આવી શકું. હા એ પણ છે, તારે આવું જ કરવું, દર વેકેશનમાં અહીંયા જ આવી જવાનું. દર વેકેશનમાં આવી જશે ને પછી બેનબાની આદત તો બગડશે અને જમાઈ રાજા આપણો વારો કાઢશે.
મહારાજ એમાં શું કહેવાના, એ તો લઈ નથી જતા, આપણે લઈ જઈએ છીએ તો એમાં એમને શું વાંધો હોવાનો? હા એ વાત પણ સાચી. સારું ત્યારે ટેન્શન ન લ્યો, તમે પણ અમારી સાથે આવી જજો, ઠીક છે ને? સારું, તો હું તૈયારી કરી લઉં. ક્યારે જવાનું છે આપણે? બસ પ્લાન કરીએ છીએ, 1-2 દિવસમાં જશું. ઠીક છે. અને હા ભાઈ, તને કહેતા જ ભૂલી ગઈ, આ રાજને પિઝા ખાવાની ઈચ્છા થઈ છે, ક્યારનો દેકારા કરે છે. એને લઈ જા ને. હા, ક્યાં છે? અંદર ઘરમાં રમતો હશે, એને લઈને પિઝા ખવડાવી આવ. હા, હમણાં હું એને લઈને જાઉં. જાઓ છો ને તો આરાધનાને લેતા જજો. એને પણ લેતો જઈશ. હવે કોઈ બાકી છે ઘરમાં? હવે હું બાકી છું, પણ વાંધો નહીં, તમે જઈ આવો. આ ભાણિયો અહીંયા આવ્યો છે તો એને ફાવે તો છે ને અહીંયા? રમે છે ને, મજા આવે છે, ખાઈ પીને એને અલમસ્ત થઈ ગયો છે. આવ્યો ત્યારે કેવો હતો ને અત્યારે જો આ ગાલ બાલ બધા બહાર નીકળી ગયા છે. એ મામાના ઘરે છે ને ખાવા પીવામાં કંઈ કચાશ રાખવાનું ન હોય. માનું ઘર છે, બરાબર છે, મા ને એની માનું ઘર પાછું, હા. એટલે એને તો મામા ને મોસાળ બધું છે ને એ મોજ જ મોજ હોય પછી એમ. આવ બચ્ચા. અરે શું થયું, તબિયત ખરાબ છે? હા બેટા, તારું મોઢું કેમ ઉતરી ગયેલું એવું લાગે છે? કંઈ નથી થયું મને. તો પછી રિહાણી છો, તારી ભાભીઓ કંઈ કીધું? બાપુજી, મને એક વાતનો જવાબ આપો. તમે પોતે શહેરમાં રહો છો અને મારા લગ્ન તમે ગામડે કેમ કરાવ્યા? અરે બેટા, એમાં એવો કોઈ અમારો હેતુ નહોતો કે તારા લગ્ન ગામડે જ કરાવીએ. આ તો પરિવાર સારો હતો, સંસ્કારી હતો, છોકરો ખરેખર હોશિયાર હતો અને મહેનતુ છે, તો પછી તારા લગ્ન ત્યાં ગામડે કરાવ્યા. અને ગામડાનું જીવન છે ને એ તો અમારે જીવનની અભિલાષા હોય, પણ હવે શહેરમાં રહીને ન જીવી શકીએ અમે. હોશિયાર હતા, 10,000 રૂપિયાની કમાઈ છે, શું કામની એવી હોશિયારી? હોય બેટા, હવે બધાના નસીબમાં તો કંઈ એટલી મોટી કમાણી ન હોય ને. બેટા એવું થોડું હોય કે વધારે કમાય તો વધારે સુખી હોય. ભલે 10,000 કમાય છે, પણ ગામડામાં ઘરના વાડીનું ખાવાનું, દૂધાણાનું પીવાનું અને કેટલી સરસ જિંદગી બેટા. આ જો તું અહીંયાથી ગઈ ત્યારે કેવી શ્યામ હતી ને, અત્યારે જો કેવી છે તું. શું કેવી છું બા? અરે ત્યાંની ખેતી વાડી, ઢોર ઢાખર, ઘર બધું સંભાળીને હું થાકી જાઉં છું. તમને તમારી દીકરીની દયા નથી આવતી? અને તમે મને શું કીધું તું એ જોઈને ગયા પછી કે રહેતા રહેતા એ લોકો શહેરમાં આવી જશે. હવે તો બધાય ગામડેથી શહેરે આવે છે, અમે આવી ગયા છે ને એ આવી જશે. આવ્યા કોઈ નથી આવ્યા હજી સુધી. પણ સાચું કહું ને, તું સુખી છે. આ તો અમે બંને હવે અહીંયાથી જઈ નથી શકતા, નહીં તો અમને બંનેને તો ગામડું યાદ આવે જ છે, એ દિવસો યાદ આવે છે. બેટા એના જેવી મજા અહીંયા નથી. ઠીક છે, તમાચો ખાઈને ગાલ લાલ રાખીએ છીએ, બાકી મજા તો ગામડાની જ હોય. જો આ તો છોકરાઓના નોકરી ધંધા અહીંયા, અમારે પરાણે અહીંયા રહેવું પડે. ગામડામાં ઘર રાખવી તો એને પાછું રોજ ગામડે આંટા ફેરા મારવા પડે. અને જો ગામડાનું પર્યાવરણ શુદ્ધ હોય, ખોરાક શુદ્ધ. અરે શહેરના લોકો છે ને તરસતા હોય છે ગામડે રહેવા માટે. બાપુજી, એ તો 2-3 દિવસની મજા લેવી હોય ને તો ગામડું સારું લાગે, બાકી ત્યાંની ખેતીવાડી સંભાળવી કઈ સહેલી વાત નથી. તમને લાગે હવે તમારી તો ઉંમર થઈ ગઈ છે એટલે તમને એવું લાગે કે તમારે ગામડે જતું રહેવું છે, પણ અમારા જેવી આજની પેઢીને બા થોડું ગમે ત્યાં. અને મારા રાજનો તો વિચાર કરો બા, બિચારાનું ભણવાનું બગડે છે, ત્યાં ગામડામાં એટલી સારી નિશાળો નથી. સારું ચાલ, સારું. તારી શું ઈચ્છા છે એ કે? જો બા, મારી તો એક જ ઈચ્છા છે કે રાજના પપ્પા અહીંયા શહેરમાં રહેવા માટે આવી જાય. હવે ના જો બા, મારી તો એક જ ઈચ્છા છે કે રાજના પપ્પા હવે ગામડેથી અહીંયા શહેરમાં રહેવા આવી જાય. મારે મારા રાજને હવે શહેરનું ભણતર આપવું છે, મારે ગામડામાં નથી રાખવું એને. તે જમાઈને પૂછ્યું? શું વાત કરું બા એમની, એ માને ક્યારેય મારું. પણ છતાંય કાલે મેં જીદ લીધી એટલે વળી ફોનમાં હા તો કહેતા હતા કે તારા બાપુજીને ને બાને વાત કરી લે, જો એ લોકોને વાંધો ન હોય અને એ લોકો આપણને થોડોક સહયોગ કરતા હોય તો એ આવવા માટે તૈયાર છે. હાલો, અમે તો સહયોગ આપીશું, પણ તારા સાસુ સસરાનો આ તમે બધા અહીંયા આવતા રહેશો તો એ કેમ જીવન વિતાવશે ત્યાં? જો બાપુજી, મેં આમને વાત કરીને એટલે એમના મમ્મી પપ્પાને સમજાવી લેશે, અને આ એક વખત હા પાડી દે ને પછી બા બાપુજી તો ના નથી પાડે એવા, એ એમને મનાવી લેશે. હા તો વાંધો નહીં, આ તો ગવડિયાનું આપણે વિચારવું તો પડે ને. હવે બાપુજી, આટલા વર્ષ તો મેં અહીંયા કાઢી નાખ્યા, વળી પાછા એમના બા બાપુજીનું વિચારીને હું કેટલું જીવન ત્યાં કાઢું? આદિના બાપુ, જો એના સાસુ સસરા રાજી હોય, જમાઈ રાજી હોય,
તો આપણે થોડી ઘણી મદદ કરીએ. અને અહીંયા એ છે કેટલું કુટુંબ, 2 ને 1 3 જણા છે, તો ભલે ને એ લોકોને આપણે નાનું ઘર હમણાં લઈ આપશું, મદદ કરશું અને ભલે ને રહેતા. અને હા, તમારે તો અહીંયા ઓળખાણી કેટલી છે, તમારી શાક કેટલી છે, તો આપણે જમાઈને ક્યાંક સારી નોકરી અપાવી દઈશું. અને હા, આના સાસુ સસરાની પણ ઈચ્છા હોય તો ભલે ને આવીને એ લોકોની સાથે રહેતા. અને નહીં તો પછી મહિને 2 મહિને 6 મહિને રાજને રજા પડે ત્યારે આ લોકો ત્યાં આંટો મારી આવશે. એ છે વાવવાનું બીજાને આપી દે, અટાણે ગૌઢા થયા હોય ને મહેનત ન થતી હોય તો ભાગ્યાને આપી દે તોય થાય. બરાબર છે. ના ના, ભલે આની ઈચ્છા છે, એના ઘરના બધા રાજી હોય તો આપણે થોડી મદદ કરશું અને એને અહીંયા ઘર લઈ દઈશું. પણ બાપુજી, હવે અહીંયા રહેવાનો થોડો પ્રોબ્લેમ થાય ને, કેમ કે અમારી પાસે તો એટલા પૈસા નથી કે અમે તાત્કાલિક ઘર લઈ શકીએ. તો એનું શું કરીશું? એક કામ કર, તું જમાઈને ફોન તો કર કે એમની પાસે કેટલીક સગવડ છે, બાકીના ઘટતા હશે એ અમે લોકો સેટિંગ કરશું. એમ તો બા, એમની પાસે એક જમીનનો ટુકડો પડ્યો છે, એ વેચી દઈએ તો 10 લાખ આવે એમ છે, એવી વાત તો એ મને કરતા જ હતા. એટલે 7-10 લાખનું તો સેટિંગ અમારાથી થઈ જાય. પણ એટલામાં તો બાપુજી આ શહેરમાં શું આવે? સાચી વાત છે. અહીંયા લગભગ ઓછામાં ઓછા તમારે 1 રૂમ રસોડું, 2 રૂમ રસોડું જોતું હોય ને તો એ 22-25 લાખનું આવે. પણ 10 લાખ તમારે આવે છે ને, બાકીના અમે લોકો છોકરાઓને પૂછીને તમને મદદ કરશું. પણ ધીમે ધીમે કમાઈને દેવું હોય તો દેજો, ને તો દીકરીને દીધેલું કંઈ લેવાનું ન હોય. અને હા બેટા, અમારે એફડી પેકેજ છે ને 5 લાખ રૂપિયા, એવું તો ઘરેણા નહીં લેવી. બરાબર છે. અને એ 5 લાખ રૂપિયા તમે અત્યારે મકાન પેટે વાપરજો, બીજું શું. 2 લાખ મારી પાસે છે એટલે થઈ જશે, તું ચિંતા ન કર. જમાઈની ને તારા સાસુ સસરાનો રાજીપો હોવો જોઈએ અહીંયા આવવામાં. હા બા, એ તો હવે રાજી થઈ ગયા છે. અને હું જીદ લઈશ એટલે પછી ક્યાં જવાના? માનશે. અને આટલા વર્ષે હવે ન માને તો શું કામનું? કેમ કે અમારે તો રાજના ભવિષ્યનું જોવાનું ને બા. ના ના, સાચી વાત છે બેટા. અને હા, જમાઈને સારી નોકરી મળે ને એવો પ્રયાસ હું પણ કરીશ. હા હા, હવે ખુશ? હા બા, હવે શું બનાવશે અમારા માટે? તમે જે કહો એ બનાવી દો. બોલો. પપ્પાને શું ભાવે છે? હા હા, ખબર છે. ચા ના વાદુકા છે, લવિંગ વાળી ચા બનાવી દો. બસ તું ઈ બનાવ ને એટલે તારા પપ્પા રાજી. કેમ થાકી ગયો બેટા? બોલ બેટરૂમમાં ગયો તો મજા આવે છે ને તને અહીંયા? અરે હા, તું એ તો કે આપણે કાલે શિવ મંદિરે ગયા હતા દર્શન કરવા, કેટલી બધી ભીડ હતી, યજ્ઞ હતો. તને કેવું લાગ્યું ત્યાં? ગમ્યું કે નહીં? ગમ્યું ને? તમારા ગામમાં પણ મંદિર છે ને, રામજી મંદિર, ત્યાં આમ સેવા પૂજા કરવા જાશો તું? જ્યાં અમે નાના હતા ને એ ઓલી ઘંટડી વગાડવા જતા, ટીન 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 કરતા, અને બહુ થાય તો પ્રસાદ વેચવા નીકળતા ફળિયામાં. હા, અને ક્યારેક ક્યારેક છે ને મહારાજ અમને આરતીનો મોકો આપતા. બોલો, એ સારું કહેવાય ને? જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. આવો આવો. હા, મેં તમને ફોન કર્યો, થોડું કામ હતું બેટા, એટલે કંઈ ડિસ્ટર્બ તો નથી થયા ને તમે લોકો? અરે અમે લોકો ફરવા જવા માટેનો પ્લાન બનાવ્યો હતો એટલે ટિકિટ બુક કરાવવા જતા હતા. અચ્છા, પણ એક અગત્યનું કામ હતું અને મને એમ થયું કે ચાલો છોકરાને વાત કરી લઉં, એટલે મેં તમને ફોન કરીને બોલાવ્યા બેને. હા હા બોલો. અને અગત્યનું કામ? એવું તે શું કામ આવી ગયું? બસ હવે આ તારો ભાણિયો અને તારી બેન, એ બેને છે ને હવે શહેરમાં રહેવું છે. વાત એ છે કે રાજના ભવિષ્યનો પ્રશ્ન આવીને ઊભો છે. ગામમાં સ્કૂલો પડી ભાંગી છે, એટલે વધુ વધુ લોકો શહેર તરફ આકર્ષાય છે. અને શહેરમાં ભણતર છે, સાથે સાથે સારી સુવિધાઓ છે, એટલે લોકોને એમ થાય કે ભાઈ શહેરમાં જઈને ભણીએ ગણીએ તો એનું ભવિષ્ય કંઈક ઉજળું રહે. હા, પણ આ તો બહુ સારો વિચાર કહેવાય. હા, પણ એમાં એવું છે કે ગોપીએ જમાઈ સાથે વાત તો કરી લીધી છે કે આપણે સુરત જાવી, મમ્મી પપ્પાને મનાઈ હોતને લીધા છે ને, એટલે એને સાસુ સસરાને હા હા એ માની હોતને ગયા છે. પણ જમાઈ એવું કીધું કે એક પ્લોટ વેચવી ને તો અમારે 8-10 લાખ રૂપિયા આવે એમ છે મકાન માટે થઈને. તો બાપુજી થોડોક સહકાર આપતા હોય તો મકાન રાખી લેવી, એટલે ખોટા ભાડા ભરવા નહીં. અને અહીંયા શહેરમાં શું છે, ભાડા ભરવા કરતાં છે ને મકાન જલ્દી જલ્દી ખાલી કરાવે, સામાનના લબા ચલીને કેટલી વખત ફરવું પાછું. હા, તો પણ એમાં ટેન્શનવાળી વાત ક્યાં છે? 8-10 લાખ રૂપિયા આવવાના છે, એ ડાઉન પેમેન્ટ ભરીને બાકી લોન કરી નાખે. અરે બેટા, લોનના ચકડામાં દીકરી નથી પડવા દેવી આપણે. એ લોન છે ને 12-15 વર્ષ ભરવી ને તો એ કંઈ પૂરું થાય નહીં અને ખાવામાં ખૂટે પછી. અને લોન છે ને એ રેગ્યુલર હપ્તા ભરાતા જ નથી કોઈના.
ખોટું પાછું પાછળથી ઉપાધિ આવે અને મકાન વહી જાય હાથમાંથી એવું આપણે નથી કરવાનું થતું. તો તમે શું વિચાર્યું છે? હા એ કહો ને, તમે શું કરવા માંગો છો? એક એફડી છે મારી, એ પાકી ગઈ છે, એટલે એ પૈસા 5 લાખ રૂપિયા મેં ગોપીને આપવાનું કીધું. પણ હજી એને છે ને મકાન આપણા વિસ્તારમાં કોઈક ઓળખીતા હોય ને તો 20-22 લાખનું મકાન કે 25 લાખનું વધારે સારું હોય તો એટલામાં મકાન અપાઈ દેવી નજીકમાં, તો આવરો જાવરો રહી અને ખોટા ખર્ચા અને બીજા. પપ્પા તમે તો વિચાર કરો કે કદાચ એમનો પ્લોટ વેચશે તો 10 લાખ રૂપિયા આવશે, 5 લાખની તમે સહાયતા કરશો, 15 લાખ થયા. એટલે તો તમને કહું છું કે તમારું બચાવેલું કે તમે જો થોડું ઘણું આપો તો બેનને છે ને એક આશરો થઈ જાય. હા તમારી વાત તો સાચી છે કે બેનને ઘરનું મકાન થઈ જાય, પણ અમે બંને ભાઈ એટલી બધી મૂડી તો નહીં બચાવી હોય ને. હા કઈ વાંધો નહીં ભાઈ, તો તમારી પાસે કેટલું સેવિંગ છે? હું બધું ભેગું કરીશ તો 4-4.5 લાખ રૂપિયા થઈ જશે. હા તો મારું પણ 3 લાખ આસપાસનું મૂડી ભેગું થયેલું છે. હાલો 8-10 લાખ રૂપિયા તમારા થયા, 8-1 લાખ રૂપિયા એવું થાય ને અંદાજિત. હા 5 હું આપું એટલે 13 થયા, 13 ને 10 એ આપે, બાકીનું કંઈક એડજસ્ટમેન્ટ કરી લઈશું, ક્યાંકથી પૂછીને પછી ના કરીશું કંઈક. આપણે જગ્યા જેવી ગોતશું ને કે એમાં ભાવ કરાવશું. હા 25 ના બદલે 24-23 ત્યાં સુધી એની આસપાસના બજેટમાં લઈ લઈશું. એ થાય ને કાં વળી તમારો ઓળખીતો કોઈ બિલ્ડર હોય, થોડા ઘણા મારા દોસ્તારો છે એને પૂછી લો તો 2-1 લાખ રૂપિયા આપણે બાકી રખાવશું, બીજું શું થાય. હા બરાબર છે તમારી વાત. પણ મકાન છે ને ભવિષ્યમાં છોકરાઓને વારે ઘડી બદલવું ન પડે એવું બેનને અપાવવાનું થાય છે. હા પપ્પા, હમ? તમારી વાત એકદમ સાચી છે. અને એમ પણ બેન બચારી અહીંયા રહેવા આવી જાય તો આમ પણ સારું જ કહેવાય. હા ત્યાં ગામડે આટલા વર્ષ રહ્યા અને હવે એ લોકો બધાએ નિર્ણય લઈ લીધો છે કે શહેરમાં રહેવા આવવું છે, તો એનાથી વધારે સારું શું હોઈ શકે. હા જુઓ ને, પણ આજકાલ સુવિધાઓ શહેરમાં જ વધી રહી છે. ગામમાં તો શું છે કે એને લોકોને 5 દિવસ જવું હોય ને તો મજા આવે, પણ ત્યાં સુવિધાઓના નામે મીંડું હોય જ ઘણી વખત તો. હા એ પણ છે. તો પછી અમે જે ફરવા જવાનો પ્લાન બનાવતા હતા તો એ હમણાં કેન્સલ કરી નાખીએ ભાઈ. સારું, તો આ તમારો બેન પ્રત્યેનો પ્રેમ જોઈને છે ને મને પણ એમ થાય કે નહીં, મારા દીકરાઓ છે ને આ પરિવારના દરેક સભ્યોને જેમ હું પ્રેમ કરું છું ને એટલો જ પ્રેમ તમે કરો છો. આ બધા તમારા જ આપેલા સંસ્કાર છે ને. આપણે બેનની મદદ નહીં કરીએ તો બીજું કોણ કરશે? હા, તો અમારો લાડલો, અમારો ભાણિયો એ શહેરમાં રહેવા આવી જવાનો છે હવેથી. તારું છે ને આ 6ઠ્ઠું ધોરણ અહીંયા તારે એડમિશન કરાવી દેવું તારું. હા મજા આવશે ને તને? પછી જો મામાને મળતા રહેવાનું રોજ. તારે ગાડી પર ફેરવશે મામા. મીરા, શું? પ્લાનમાં થોડો ચેન્જ થયો છે. આપણે જે ફરવા જવાનું હતું ને. કેમ? શું ચેન્જ કર્યો? હવે આપણે હમણાં નહીં જઈએ, થોડા દિવસ પછી જશું. કેમ? વળી શું થયું? થયું કંઈ નથી, પણ હું ને દેવેન ટિકિટ બુક કરવા માટે જતા હતા ને તો રસ્તામાં જ પપ્પાનો ફોન આવ્યો કે મારે એક અર્જન્ટ કામ છે, એટલે અમે બંને ઘરે પાછા આવી ગયા. પપ્પા સાથે વાત થઈ એટલે પપ્પાએ નક્કી કર્યું છે કે બેનને અહીંયા એક મકાન લઈ દેવું છે. શું? હા. તમે શું વાત કરો છો? મકાન ફ્રીમાં આવે છે? 25-30 લાખ રૂપિયા હોય ને ત્યારે મકાન આવે છે. આ તમે કેવી વાત કરો છો? હા મને ખબર છે 25-30 લાખ રૂપિયાનું મકાન આવશે, પણ બેને પણ એના સાસરીમાં બધાને કહી દીધું છે અને ત્યાંથી માની પણ ગયા છે. ઇવન જમાઈ પણ માની ગયા છે અને જમાઈએ ત્યાં સુધી કીધું છે કે એમનો કોઈ પ્લોટ પડ્યો છે, એ લગભગ 8-10 લાખ રૂપિયામાં વેચાશે, એટલે એ પૈસા અહીંયા આપશે મકાન લેવા માટે. અને તમે કેટલા આપશો? હું મારી પાસે જે બચતના પડ્યા છે 4-4.5 લાખ રૂપિયા એ હું આપીશ, અને પપ્પા એમની એફડી તોડાવવાના છે, એમાંથી એ પણ 5-1 લાખ રૂપિયા આપશે. પણ એક કામ કરો ને, આ મકાન છે ને એ જ બેનને રહેવા આપી દઈએ. બેનના સાસુ સસરા, મામાજી મામીજી, કાકાજી કાકીજી, એવરીવન બધાને અહીંયા બોલાવી લઈએ. આપણે મકાન ખાલી કરીને ભાડે રહેવા જતા રહીએ ને. સિમ્પલ એવો રસ્તો છે. શું સિમ્પલ એવો રસ્તો છે?
તું કેવી વાત કરે છે? કેમ કેવી વાત કરે છે? શરમ નથી આવતી? તમારી બેન તો છે ને, જો એને સમજાવી દો કે આ નખરા છે ને બધા બંધ કરી દે. સાસરે ગઈ ને ત્યારથી ગામડે જ રહે છે, તો હવે શું થયું? શું થયું શું? બધાની ઈચ્છા હોય ને. આપણે શહેરમાં રહીએ છીએ અને એટલા વર્ષોથી ગામડે રહેતી હતી, તો એમને પણ આ રાજના ભવિષ્ય માટે વિચારવું જોઈએ ને. ત્યાંના કરતાં એનું ભણતર સારું હોય તો એ લોકોને અહીંયા જ આવવાનું છે ને. તો રાજને અહીંયા રાખો ને. અમે ક્યાં ના પાડીએ છીએ કે અમે રાજને નહીં ભણાવીએ. રાજ ભલે અમારી સાથે રહેતો હોય, અહીંયા ભણશે, અમારી સાથે રહેશે. તમારા બેન અને બનેવીને અહીંયા આવવાની શું જરૂર છે? કેમ? અહીંયા આવીને પોતે ધંધો કરશે અને શું કરશે? જો તું ખોટી માથાકૂટ ના કર. અને એમ પણ અમે બધા મળીને પૈસા આપીશું એટલે મકાન તો લેવાય જ જશે. કોઈ જરૂર નથી પૈસા આપવાની. આપણા પેટે છોકરી પડી છે, કાલ સવારે એનું શું કરશો? અને દીકરીની જાત છે, કાલ સવારે પારકા ઘરે મોકલવાની છે. 2-5 પૈસા બચાવશો ને તો કામ આવશે. માની લે કે આપણી દીકરીને જ ભવિષ્યમાં આવું કંઈ લેવાની જરૂર પડી હોત, મકાન લેવાની જરૂર પડી હોત, તો ત્યારે તું એ જગ્યાએ હોત તો તું શું કહેત? માવતરને પહેલા જોઈને બધા ફેસલા કરવા જોઈએ. તમારા પપ્પાએ પહેલા તો ગામડામાં આપી દીધી અને હવે બેનને ગામડામાં રહેવું ગમતું નથી. બેનને છે ને આ સિટીનો સ્વાદ અમને જોઈ જોઈને આવ્યો છે કે ભાભીઓ સારું જીવે છે ને હું એક જ હેરાન થઉં છું બસ. એવું કંઈ નથી. એમ પણ હવે એટલા વર્ષ ત્યાં રહ્યા છે તો ગમે તેને મન થાય. હવે ગામડામાં રહ્યું છે શું? આજે તમે સમજવાની કોશિશ કરો ને. શું સમજુ હું? શું કામ પૈસા આપવા છે તમારે? ભલે મકાન લેતા હોય, મને કોઈ વાંધો નથી, પણ આપણે પૈસા આપવાની કોઈ જરૂર નથી. અરે આપણે સપોર્ટ નહીં કરીએ તો બીજું કોણ કરશે? અને તને ખબર છે, હા, બેનું દીકરીઓને જેટલું આપીએ ને એટલું ઓછું પડે. એમની દુઆઓ લાગે આપણને. તો પછી એક જ કામ કરો ને. કહું તો છું કે આ મકાન એમને દઈ દો, પ્રોપર્ટી એમના નામ પર કરી દો. મારી પાસે કંઈક 25-30 તોલા સોનું પડ્યું છે ને, બધું હું બેનને જ આપી દો. દુઆઓ ભેગી કરો કે આ કામ આવશે. હા, મકાન આપવાની કઈ જરૂર નથી. મકાન તો એના માટે બીજું લેવાય જ જશે. એટલે એ ચિંતા તારે નથી કરવાની. અમે લોકો જલ્દી સારું એવું મકાન ગોતીને ને આપણે એનું લઈ દઈશું. તો પછી મને વાત જ શું કામ કરી હતી? ખાલી બસ એમ જ. જાને વાત તો કરવી જોઈએ ને. એ સારું, મજા આવે એમ કરો, જાવ અહીંયાથી. હા, સારું. ઘરમાં કંઈ પણ થાય તો વાત કરીએ, તો પણ ના ગમે. આ મારો ફોન એ બેનને આપી દો, વાપરવા થશે બિચારીને. ના, એ તું જ રાખ તારી પાસે. હેલો, જય શ્રી કૃષ્ણ. મેં વાત કરી લીધી છે બા અને બાપુજી જોડે, અને એમણે કીધું છે કે આપણને ઘરનું મકાની લઈ આપશે અને નોકરીએ શોધી આપશે. તો હવે ક્યારે આવવાના છો તમે? અરે આ જગ્યા વેચવાનું કંઈ સેટિંગ થાય પછી ને. જો 1-2 જગ્યાએ વાત કરી છે, બરાબર. પહેલાં એક ભાઈને વાત કરી, એ 8 લાખ જ કહે છે આપવાનું. તો પછી મેં વિચાર્યું કે 10 લાખ તો આવવા જોઈએ ને આપણા પૈસા. 10 લાખનું સેટિંગ તો તમારે કરવું જ પડશે હો, કેમ કે મારા પપ્પાને મેં 10 લાખ સુધીનું તમે કરશો એવું કીધું છે. હા, એ તું ચિંતા નહીં કર, પૈસા તો થઈ જશે. એ 8 લાખમાં લેતો હોય તો 2 લાખ રૂપિયા આડાવાળા ક્યાંકથી કરશું, બીજું હું. હા, તે વાંધો નહીં. હવે તમે વહેલા હાર ઘરે આવો એટલે પછી બધું આગળનું નક્કી થાય, અને નોકરી એ મારા પપ્પા તમને ગોતી આપશે. એ સારું સારું. એ તો હું કહું કે એ બધું થઈ જશે, પૈસાનું ઘર બર પછી લેશું. પણ હવે તું આવી તો જા મારા દીકરાને લઈને. હા, તો હું આવી જઈશ, પણ સામાન પેક કરવા ખાલી હો. પછી ત્યાં આવું એટલે મનાવવાની નથી મને. સામાન પેક કરીને સીધું અહીં આવવાનું છે. ના ના, હવે ગાંધી આપણે ત્યાં જ રહેવાનું છે શહેરમાં મસ્ત. હા, એમ પછી ખાલી ખાલી સમજાવતા નથી ને મને. ના ના, ખાલી ખાલી તને સમજાવાય. હા, તો સારું, હાલો, હું આવી જઈશ રાજને લઈને. એ સારું. હાલો, થોડો કામમાં છું, પછી વાત કરું. હા. દામિની, શું આખો દિવસ ગેમ રમ્યા જ કરે છે તું? મૂક ને હવે. તો શું કરું, કંટાળો આવે છે. કંટાળો તો હવે મને આવે છે. કંટાળી ગઈ છું આ બેનથી. બેન હવે જાય ને તો સારી વાત છે. તો એમાં નવું શું છે? તમે એક થોડી કંટાળ્યા છો, હું પણ કંટાળી ગઈ છું. અને હવે ક્યાંય કસી જવાના છે? હવે તો આપણા માથે જ પડવાના છે ને. હા, આદત તો અમથી બહુ ખરાબ છે. બાના બાપુજીના મોઢે બીજું કંઈક બોલશે આપણા. શું થયું ભાભી? કાંઈ નહીં બેન, તમારી જ વાત કરતા હતા કે બેનને છે ને ચારેક ઓર ફરવાની બહુ ઝાઝી આદત છે. ઘડીક આમ બોલે, ઘડીક આમ બોલે એમ. હા, તમારી વાત એકદમ સાચી. પણ એમાં કેવું છે ભાભી, તમે તમારા મનમાં એવું ઠૂસીને બેસી ગયા છો, એમાં હું શું કરી શકું? બેન તમે જ કહો. સાંભળો,
હું ને દામિની દેરાણી જેઠાણી છીએ કે નહીં, ઝઘડા અમારી વચ્ચે થવા જોઈએ, પણ અમારી વચ્ચે ક્યારેય ઝઘડા નથી થયા. મનમાં ક્યારે આવે જ્યારે સામેવાળો એવું ફીલ કરાવે ને ત્યારે. અરે મીરા ભાભી, હા તમે શું બોલો છો? આપણી બેનબાનો કોઈ દિવસ વાંક હોય ખરો? ન જ હોય. એ ઓલવેઝ સાચા જ હોય. તો શું કર્યું મકાનનું? મકાન લેવાના છો ને તમે? તમે પથરામણી કરશો ને? ભાભી એ બધી આપણે ચિંતા શું કામ કરવાની? એ કરવા માટે તો ભાઈ બેઠા છે ને, બાપુજી પણ છે. હા જોયું, ગામડેથી આવ્યા હતા ને તો નાવા ધોવાની, કપડાં પહેરવાની કંઈ જ ખબર નહોતી પડતી. એને એમને ગંધાતા પહોંચી ગયા હતા, અને અત્યારે જો પેતરાના પાર નથી. તો તમે મકાન ભૂલી ગયા છો કે હું પેલા શહેરમાં રહીને જ મોટી થઈ છું. આ તો મારા નસીબ એવા કે મારે ગામડે લગ્ન થયા. સાચી વાત છે, નસીબ તો બહુ સારા છે, પણ આપણને રહેતા આવડતું હોય ને તો. શું થયું મકાનનું? મળી ગયું મકાન? હા, એ કંઈક ભાઈ કહેતા હતા કે એક ફ્લેટ જોઈને આવ્યા છે. એ તો કરશે હવે. એ આવવાના છે ને એટલે એમની સાથે જશે અને નક્કી કરી આવશે. કરશે જ ને, ક્યાં જશે? તમે લાડકા બેન રહ્યા, અને અમે તે અમારા ધણીને છે ને ઉડતી પકડવાની બહુ શોખ છે. ગમે એની ઉપાધિ પકડી લે. એ ગમે તેની નહીં, એની સગી બેનની ઉપાધિ પકડે છે અને એ એની ફરજ છે. એમાં કોઈ ઉપકાર નથી કરતા. પણ બેન ક્યાં સગા જેવું રાખે છે? બેન સગા જેવું રાખતી હોત ને તો આટલો બધો ખર્ચો ના કરાવતી હોત, અને જ્યાં છે ને ત્યાં પડી રહે. ભાભી તમે વારંવાર કેમ ભૂલી જાઓ છો કે હું આ ઘરની દીકરી છું? અને જો બીજાની દીકરી માટે હવે વહુ બન્યા છો ને, તમે છો તો બીજાની જ દીકરી, તો તમારા માટે જો મારા બાપુજી અને મારા ભાઈઓ આટલું કરી શકતા હોય તો પછી એમની ખુદની દીકરી માટે કેમ નહીં? અને દામિની ભાભી તમે કેમ ભૂલી ગયા? તમે પોતે પણ ગામડેથી જ આવ્યા છો ને? હું ગામડેથી આવી હતી, અને મને છે ને મારું સાસરું શહેરમાં મળ્યું હતું, એટલે હું જોયા ટાટે ટકાવીને બેઠી રહી છું. હું એવું જીદ નથી કરતી કે મારે ગામડે જવું છે, મારે શહેરમાં જવું છે. મને જ્યાં આપી છે ને ત્યાંની ત્યાં જ છું. અને બેનબા, તમને આટલો બધો શોખ હોય ને શહેરનો, તો પહેલા સિટીમાં લગ્ન કરાય. આ લગ્ન કરીને મોઢું ઉપાડીને ગામડે વયા ગયા, અને હવે પાછા આવીએ ને તો સારા ન લાગે. ભાભી આ સલાહ છે ને તમે બા અને બાપુજીને આપજો. મેં પણ આ સલાહ આપી હતી આજથી વર્ષો પહેલા, જ્યારે મારા લગ્ન થવાના હતા ને ત્યારે. પણ શું છે ને, અમે એ દીકરીમાંથી છીએ કે જે મા બાપની વાતનું પાલન કરીએ, નહીં કે એમની ઉપરવટ થઈએ. હા હા બેન, ક્યાં ના છે? તમે મા બાપનું બહુ જ માનો છો. મા બાપના માનમાં ને માનમાં તો અહીંયા પહોંચી ગયા છો. આના કરતાં મા બાપનું ન માન્યું હોત ને તો સારું હતું. પણ હવે શું છે કે મારા મા બાપ છે, અને જ્યારે બીજાની દીકરીઓની આટલી ચિંતા કરે છે તો એમને એમની સગી દીકરીની પણ ચિંતા હશે ને. એક મિનિટ, તમે જ કહ્યું ને કે હું આ ઘરની દીકરી છું, તો તમે એક વાત ભૂલી રહ્યા છો. તમારા પપ્પા છે ને એ અમને છે ને સગી દીકરીની જેમ જ રાખે છે. એ જ તમે વિચારો કે તમે બીજાની દીકરી હોવા છતાંય તમને સગી દીકરીની જેમ રાખે છે, તો હું તો પછી એમની ખુદની જણેલી દીકરી છું, હે ને? મેં તો કીધું તારા ભાઈને, આ ઘર, પ્રોપર્ટી, જમીન બધું બેના નામે કરી દો ને. એકની એક દીકરી છે, આપણે ભૂલી ના જઈએ ને એટલે બેનને 50 વખત આપણને કેવું પડે, હું સગી દીકરી છું, હું સગી દીકરી છું. હું શું વિચારું છું ખબર છે? મારે છે ને આ ફોન વેચી દેવો છે, નવો તો એમ પણ લેવાનો જ છે, તો આ ફોન હું આ ઘરની સગી દીકરીને આપી દઉં. હા હા ભાભી તમારી જાણકારી ખાતર કહી દઉં કે હું એવી દીકરીમાંથી નથી કે આ ઘરમાં રહું. હું ઈચ્છું ને તો આ ઘરમાં રહેવાનું પણ હું કહી શકતી હતી, પણ મેં તમારા લોકો વચ્ચે ખલેલ ન પહોંચે અને તમારું લગ્ન જીવન ના બગડે ને એટલે બીજા ઘરમાં રહેવાનું પસંદ કર્યું છે. બેનબા, ખલેલ તો હવે પહોંચી ગઈ છે, અમારું સુખી જીવન હવે સુખી નથી રહ્યું. પણ દામિની બેન કેટલા સારા છે. આપણા ઘરમાં કઈ પ્રોબ્લેમ ન થાય ને એટલે આપણા ઘરમાં રહેવું નથી, પણ છતાંય મકાન તો આપણા પૈસે જ લેવાનું. હા, કેમ કે જેટલી પપ્પાની મિલકત છે ને એમાં મારો પણ હક છે ભાભી. સારું બેનબા, તમને મજા આવે એમ કરો. તમારા ભાઈ, તમારા પૈસા, તમારું ઘર. હા, અને પપ્પાની આદર્શ દીકરી જો કેવી વાત કરી રહી છે. મિલકતમાં મારો પણ બરાબરનો ભાગ છે. હાલ ત્યારે આપણે જઈશું. તમારું ઘર તમને મુબારક. હા બેનબા. મમ્મી મારે ખાવી છે. તારે પાણીપુરી ખાવી હોય ને તો જા, તારા મમ્મીને કહે તને લઈ આવી આપે. અહીંયા આટલી જ છે, અને એ પણ મારી છોકરીને ખાવાની છે. મમ્મી તો બારે ગયા છે. તો નાના કે નાની કોઈ હોય તો એને કે ને. એ મંદિરે ગયા છે. બસ મારી ઉપર આવીને જ પડ્યો છે. તને ખબર છે આ પાણીપુરી તને આપીશ ને તો કેટલી રોશે મારી દીકરી. આ નહીં તો બીજી તો લઈ આપો. તો ગામડેથી આવ્યા છો ને તો પૈસાના ઠેલા ભરીને અવાય, એટલે પાણીપુરી ખાવા રોજ મળે. તારી માં આવે ને એટલે એને કહેજે. મમ્મી તમે મારી સાથે આવી રીતે કામ વાત કરો છો? તો કેવી રીતે વાત કરું?
તને ખબર નથી પડતી કે બેન તારા કરતાં નાની છે, એ જીદ કરે એટલે મારે એને પાણીપુરી ખવડાવવી પડે. અમે કોઈએ પણ નથી ખાધી અને તું છે કે પાણીપુરી માટે આવી ગયો છે અહીંયા માટે. પણ હું તમારી જેવડો થોડી ના છું, નાનો જ છું. હા ખબર છે મને નાનો છે, પણ એટલોય નાનો નથી. આ જવાબ કેવા ફરાડીથી આપે છે મને. બહુ નાનો હોત ને તો જવાબ પણ ના આપતો હોત મને. જવાબ આપું કે ના આપું, પણ તમે પાણીપુરી કાં નથી લઈ દેતા? તો નો જ લઈ દઉં ને. કેટલી વાર બોલું, પૈસા નથી મારી પાસે. તારે ખાવી હોય ને તો જા ઘરમાં જઈને બીજા કોઈને કે, મને ન કહેતો હવે. મમ્મી કાલે મારા મમ્મી ફ્રૂટી લઈ આવ્યા હતા ત્યારે મેં બેનને આપી હતી ને. હા બસ એક ફ્રૂટીમાં સંભળાવી લીધું. કોણ જાણે આ મા દીકરો શું કામ આવ્યા છે અહીંયા. માં છે કે મોટા મોટા હાથ મારે છે અને આ છોકરો નાની નાની બાબતો પણ ગણાવવામાં મારે છે. જા ને હવે અહીંયાથી. ખાવા દે મારી દીકરીને પાણીપુરી. જા અંદર. આવી ગયા છે મા દીકરો અહીંયા લોહી પીવા. ટીંગુ તારે બીજી પાણીપુરી ખાવી છે બેટા? આ તો હમણાં લઈ આવ્યા ફિનિશ થઈ જાય એટલે હો ને. મારો દીકરો. અરે બેટા અહીંયા કેમ બેઠો છે અને આમ ઉદાસ કેમ છો? મમ્મીએ મને પાણીપુરી ના ખવડાવી. કેમ? તને ના પાડી? હા, પણ તારે પૂછાય ને કે શું કામ? ઓછી હતી એટલે. ઓછી હતી એટલે? આરાધના ખાતી હતી હા. અને તને નો આપી? ના. કઈ વાંધો નહીં. તારે પાણીપુરી જ ખાવી છે ને? હા. બીજું કંઈ ખાવું છે? તો એટલી વાતમાં તું ઉદાસ થઈ ગયો? અરે રે રે, આવું થોડી કરાય. પણ તારા મામીને તારે કહેવાય ને કે મને થોડી લઈ આપો, આમાં ઓછી છે તો શું થઈ ગયું, મારે બીજી પાણીપુરી લઈ આપો. મેં કીધું તો એણે શું કહ્યું? કે તારી મા પાસે જઈને માંગ. મીરાએ તને એવું કહ્યું કે તારી મા પાસે જઈને માગ? હા. પછી એણે તને ખવડાવી કે ન ખવડાવી? ન ખવડાવે. અને તને ત્યાંથી કાઢી મૂક્યો? હા. શું કહ્યું? કે તારી મા પાસે જઈને જ માંગ. હા મીરા પણ છે ને હદ કરે છે. છોકરાને પાણીપુરી માટે થઈને કંઈ નહીં, હું તને પાણીપુરી ખવડાવીશ. ચાલ મારી સાથે. સાચું કહું, હવે મારા જીવને એકદમ નિરાશ થઈ ગઈ છે. બસ આપણી દીકરી અહીંયા આવી જાય, ભલે આપણા ઘરે નહીં પણ આપણા ઘરથી નજીક તો ખરી. એને જ્યારે મળવું હોય ત્યારે મળી શકાય. એનું મન ન લાગે તો આપણા ઘરે આવે, આપણે બેવ ક્યારેક આટો મારતા મારતા એના ઘરે જઈએ તો એને આપણી નજર સામે તો ખરી. અને આ એનો દીકરો આપણે ત્યાં આવે. હા, આ બધી વાત તારી આમ જોવા જઈએ ને તો સાચી છે, પણ કદાચ લાંબુ વિચારીએ ને આપણે તો મને કંઈક થોડુંક એવું લાગી રહ્યું છે કે આપણી દીકરીનો અહીંયા રહેવાનો જે મોહ છે ને એ ખોટો છે. આ મોહ નથી, એની જરૂરિયાત છે. આપણે એને ગામડે આપતા તો આપી દીધી, પણ એ હંમેશા અહીંયા રહી છે લગ્ન પહેલાં, તો પછી એનો ઈચ્છા તો હોય જ ને, અને મોહ પણ હોય જ ને. સમજી શકું છું એક બાપ હોવાના નાતે, પણ ઘણી વખત એવું થાય છે કે શહેરમાં છોકરાઓ જે ભણે છે ને એ બધા જ છોકરાઓ કંઈ રાષ્ટ્રીય સ્તર પર કે એવું કોઈ નામ નથી કરી શકતા. ના ના, મને એ ગમતું નથી. નથી ફાવતું બેટા? ના, ત્યાં મારે દાદા દાદી પાસે જવું છે. કેમ બેટા? આ નથી ફાવતું. નથી ફાવતું એટલે અહીંયા તને બંધિયાર લાગે છે, એનું વાતાવરણ નથી ગમતું, તારી મમ્મીને તો અહીંયા રહેવું છે, તારા પપ્પા પણ આવી રહ્યા છે અહીંયા રહેવા માટે, આપણે નાનો એવો ફ્લેટ લેવાના છે તારા માટે, તેમ છતાં તને નથી ગમતું? મારા મિત્રો ત્યાં છે, મારી સ્કૂલ ત્યાં છે. પણ બેટા સાંભળ, તો અહીંયા આવીશ ને તો એને તને કેટલા બધા નવા નવા દોસ્તારો મળશે. તારે જે ગેમ રમી હશે એમાં તું આગળ વધી શકીશ. ગામડામાં તો ક્યાં એવી બધી ગેમ હોય કે જેમાં તારું કંઈક કરિયર બને, તારું ફ્યુચર બને. બસ ત્યાં તો આય ને ખેતી વાડી ને તળાવ ને નદી, એના સિવાય તો કાંઈ હોય નહીં.
અને તારે દર દોસ્તારો હારે જવું હોય તો એ ન્યા જ જવાય. અહીંયા તો તને એટલું બધું રમવા મળશે ને, એટલી બધી એક્ટિવિટી મળશે ને કે તારી આખી લાઈફ બની જશે બેટા. નાની ત્યાં તો બધી અમને ગામમાં સગવડ મળે છે. અહીંયા તો બધા તમને સ્કેટિંગ કરતા શીખવાડે, કરાટે શીખવાડે, કુંગફુ શીખવાડે. એવું થોડું કંઈ ગામડે શીખવાડતા હોય. ત્યાં તો હળ કેમ ચલાવવું એ શીખવાડે. નાના નાની ત્યાં બધી રમતો રમાડે છે ને હરીફાઈ કરે છે. એ તો મને ખબર છે. એ તારી મમ્મીનો ફોન આવ્યો હતો કે રાજની દોડમાં પહેલો નંબર આવ્યો, લંગડીની હરીફાઈમાં પહેલો નંબર આવ્યો. પણ એ બધી રમતો તો ગામડાની છે. અહીંયા શહેરની રમતો તો કંઈક જુદી જ હોય. એટલે બેટા, અને તારી મમ્મીને ને પપ્પાને પણ અહીંયા રહેવાનું વધારે ગમે છે, તો તું અહીંયા જ હા પાડ ને. શું કામ ગામડે જવું છે તારે? પણ બેટા, હું તારી મમ્મીને વાત કરું છું કે રાજને સમજાવે અને તમે બધા અહીંયા રોકાઈ જાઓ. તમારા માટે પૂર્વ તૈયારી કરી છે અમે બધી. મને તો એ નથી જ ગમતું. અરે, આ તો રાજના દાદાનો ફોન, એટલે કે આપણા વેવાઈનો ફોન છે. ગોપીના સસરાનો ફોન છે. હા વેવાઈ, જય શ્રી કૃષ્ણ. હા બોલો. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. શું કીધું વેવાઈએ? હા, એક કામ કરીએ આપણે. આપણી દીકરીની સામે જ બધી વાતો કરીએ. એમના સસરા જે કંઈ કીધું છે ને એ બાબતે. સારું, ચાલો અંદર જઈએ. ચાલ. દેવરજી, ગાંડા થઈ ગયા છો કે શું? મૂકો ને હવે. એને મૂકવાનું શું કામ કહે છે? તું તારી બધી આ વસ્તુ મૂક તો સારું છે. શું? આ રાજ સાથે તું કેવું વર્તન કરે છે? મેં રાજ સાથે શું કર્યું? કેમ? એને કાલે તારી પાસે પાણીપુરી માંગી હતી તો તેને આપી? મેં એને કઈ ના નથી પાડી. મેં તો ફક્ત એટલું જ કીધું કે આરાધના પાસે ખાલી 2 પૂરી છે, તું બીજી લઈ આવીને ખાઈ લે. એમાં શું થઈ ગયું? હા તો બીજી તારે લઈને અપાય ને. આવ. બાપુજી કંઈક કામ હતું? હા, કામ હતું. અને બેન ક્યાં છે અત્યારે? અંદર જ હશે. હા તો હાથ પાડીને. ગોપી બેન, ગોપી. હા પપ્પા બોલાવે. આવ બેટા. હા બેસો. હા પપ્પા બોલો ને. જો બેટા, આજે મારે તને ઘણું કહેવું છે. તું એમ ન સમજતી કે તું મારી દીકરી છો ને તો અમને ભારે પડે છે, કે તારું ભવિષ્ય અમને તું જે રીતે જુએ છે એ અમને ગમતું નથી. આ તો તું મારી દીકરી છો એટલે તને તારા દિલને ઠેસ ન પહોંચે ને. એટલે તે જે અગાઉ વાતો કરી ને કે મારે આ શહેરમાં રહેવું છે મારા દીકરાનું ભવિષ્ય માટે થઈને, અમારા ભવિષ્ય માટે થઈને, એટલે ત્યારે તો હું કદાચ તારા મનને દુઃખ લાગે એટલે ન બોલ્યો. પણ આજે જો તારા સસરાનો પણ ફોન હતો. મારા સસરાનો ફોન? કેમ? હા બેટા, જ્યારે એક ઘર પરિવારમાંથી ઘરના સભ્યો બીજા રહેવા જતા હોય ને ત્યારે વડીલો કદાચ કંઈને બોલી શકે, પણ એનો અહેસાસ તો અલગ જ પ્રકારનો હોય છે. અને એમની વિટંબનાને હું સમજી શકું છું. સાથે સાથે તમારી જે અપેક્ષાઓ છે આ શહેર પ્રત્યે, તમને કદાચ એવું લાગતું હશે કે મારા દીકરાઓ, મારી વહુઓ અહીંયા ખૂબ મોજ મજા કરે છે, રૂપિયાની રેલમછેલ કરે છે, મન ફાવે એમ રીતે ફરે છે, હરે છે. પણ બેટા, આ છે ને શહેરની બધો ભપકો છે, ખોટો દેખાડો છે. આમાં સાચું જીવન નથી કે સાચો વિકાસ પણ નથી.
પણ બાપુજી, ચલો તમે મારા લગ્ન ગામડામાં જ કર્યા છે તો હું ત્યાં મારું જીવન કાઢી નાખું, મને કોઈ તકલીફ નથી. પણ મારા દીકરાનું શું? એને મારે એવું ગામડાની નિશાળનું ભણતર આપવાનું, એનું ભવિષ્ય શું? હા બાપુજી, આ તમે જ કહેતા હતા ને કે બેન અહીં શહેરમાં આવી જાય તો સારું કહેવાય, એ લોકોનું ભવિષ્ય સારું થશે. હા દીકરાઓ, તમારી વાત સાચી છે. ત્યારે હું એક દીકરીનો બાપ હોવાના નાતે એની વાતોને સાચી માની બેઠો. કદાચ તેનું ભવિષ્ય જોખમાતું હોય તો હું આડે ના આવું એવું વિચારતો હતો, પણ હવે મને સત્યનો ખ્યાલ આવ્યો છે. બેટા, તને ખબર છે, હમણાં થોડી વાર પહેલાં જ રાજ મારી પાસે આવ્યો હતો. અમે બંને બેઠા હતા અને કહેતો હતો કે નાના નાની, મને અહીંયા નથી ગોઠતું, મને મારા ગામડાના મિત્રો યાદ આવે છે. એ વાડી, નદી, એ ગામના પરાઓ, આ બધું મને ખૂબ યાદ આવે છે અને મારે ત્યાં જવું છે. બાપુજી, એ નાનો છે, એને શું ખબર કે એનું ભવિષ્ય શેમાં છે? અરે, એ તો એના બાપથી આટલા દિવસથી દૂર છે ને, એટલે એની અને એના દાદીની યાદ આવતી હોય. યાદ તો મને મારા ગામડાની આવે છે, એવું નથી, પણ ભવિષ્યનું શું? ભવિષ્યનું બેટા? અરે, કોણે કીધું કે ગામડામાં રહે અને છોકરાઓ ભણે અને એનું જીવન વિતાવે તો એ પ્રગતિ ન કરી શકે? અરે બેટા, તને તો યાદ છે ને કે અબ્દુલ કલામ આઝાદ સાહેબ એક નાના એવા ગામડામાં રહેતા. કેટલો મોટો પરિવાર હતો એનો, અને ભણવા માટે પણ કેટલાક કિલોમીટર સુધી એ પોતે ચાલતા જતા. અને એક સાયન્ટિસ્ટ બન્યા પછી એ ભારતના રાષ્ટ્રપતિ બન્યા. આવા તો કંઈક કેટલાય દાખલાઓ છે કે જે ગામડામાંથી નીકળી અને રાજકીય ક્ષેત્રે કર્યું હોય કામ મોટું, સામાજિક ક્ષેત્રે કામ મોટું કર્યું હોય, ઔદ્યોગિક ક્ષેત્રે મોટું કામ કર્યું હોય. આ ધીરુભાઈ અંબાણીની જ વાત કરો ને, નાના એવા ગામડામાં રહેતા આજે વિશ્વની બીજા નંબરની ક્રૂડ ઓઇલ કંપની બનાવી છે. એટલે એવું નથી બેટા, આ તારો ખોટો ભ્રમ છે કે શહેરમાં છે ને લોકો સુખી હોય છે અને ત્યાં જ પ્રગતિ કરતા હોય છે. બેટા, શહેર છે ને ઘણી વખત એવી રીતે સાબિત થતું હોય છે કે અહીંયા માણસ છે ને પોતાના ગોલથી ભટકી પણ જતો હોય છે. અને હા બેટા, આજે ઘણા વર્ષો પછી તું વેકેશનમાં દીકરાને લઈને અહીંયા આવી, બાકી આટલા વર્ષોથી તું ત્યાં રહેતી હતી તો તને એ અહેસાસ થયો ગામડાનું જીવન તારી રીતે તું જીવતી જ હતી ને? હા બેટા, તું અહીંયા આવીને એટલે તારા ભાઈઓના, ભાભીના, આજુબાજુના લોકોના તે બધા જીવનો જોયા, બધાની રહેણીકરણી જોઈ. તને એમ લાગ્યું કે આ લોકો ખૂબ પૈસા કમાય છે, ખૂબ વાપરે છે, ખૂબ મોજ મજા કરે છે, અને તને પણ એની ઇન્ફ્લુઅન્સ આવી, એની અસર થઈ માનસિક. એટલે તે પણ એવું વિચાર્યું કે હું પણ શહેરમાં રહેવા આવી જાઉં ગામડું છોડીને. પણ બેટા, આ છે ને એક ખોટો ભ્રમ છે. સાચું જીવન છે ને એ ગામડાનું જીવન છે. બેટા, તને એ ખબર છે કે આ જે કંઈ શહેરો છે ને આખા રાજ્યમાં આંગળીના વેઢે ગણાય ને એટલા હોય છે, પણ ગામડાઓ અસંખ્ય હોય છે. અને શહેરોનું અસ્તિત્વ જ ગામડાઓને લીધે છે. ગામડાના ખેડૂતો, માણસો, મજૂરો આ બધા કામ કરે ને ત્યારે જ શહેરની જરૂરિયાતો સંતોષાતી હોય છે. શહેરમાં તો ફક્ત બસ નાના નોકરી ધંધા કરે લોકો, બાકી ખાવાની જરૂરિયાતો, ઔદ્યોગિક જરૂરિયાતો, ખાણમાં ખનિજ તેલોમાં કામ કરતા હોય એવી દરેક જરૂરિયાતો શહેરની હોય ને એ ગામડાનો માણસ જ પૂરી કરતો હોય છે શહેરની. અને હા બેટા, શહેરમાં તો આજુબાજુ કેમિકલ ઇન્ડસ્ટ્રીઓ હોય, અહીંયા પ્રદૂષણ એટલું બધું હોય. અહીંયા આજુબાજુના નાના ખેડૂતો પ્રોડક્શન વધારે લાવવા માટે થઈને બિયારણમાં પેસ્ટિસાઇડ, દવા આવું બધું છાંટતા હોય છે જે આરોગ્યને નુકસાન કરતું હોય છે. જ્યારે તમે ગામડામાં રહીને ચોખ્ખું દૂધ ખાઈ શકો, ઘી ખાઈ શકો, સારું અનાજ પકવી શકો, અને તમારું પોતાનું પકવેલું અનાજ તમને પૂરી ખાતરી હોય, એટલે એ ખાવાથી તમારું આરોગ્ય પણ સારું રહે. અને આ શહેરની જરૂરિયાતો આપણા જેવા કંઈ કેટલાય પરિવારોની ફૂડ પેકેટ, બીજા અન્ય પેકેટો, ડબ્બા ડુબલીમાં બધી વસ્તુઓ કેમિકલ નાખીને, પ્રિઝર્વેટિવ મટીરિયલ નાખીને પૂરી કરવામાં આવતી હોય છે, અને એને લઈને કે કેટલાય લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોય છે. અને હા બેટા, દરેક માતા પિતા પોતાના બાળકને પરણાવે છે ને અને વહુ લાવે છે ને શેના માટે? કે ઘરને સંભાળે, માતા પિતાને સંભાળે, એનો જે પણ કંઈ ધંધો હોય એને સંભાળે. આ બધી શહેરની તો માયાજાળ છે, અહીંયા બીજું કાંઈ નથી.
અને ગામડામાં તો એને બધા સ્વતંત્ર જીવન જીવે છે. સવારે ઉઠે છે, વાડીઓમાં જાય છે, મોજ મસ્તીથી જીવે છે, કોઈનું બંધન નહીં, કોઈની ગુલામી નહીં. અને એ જે જીવન છે ને સાત્વિક, એ અહીંયા નથી. આ મારા દીકરાઓ કામ તો કરે છે પણ એક શેઠિયાના બંધનમાં, ગુલામીમાં. એ કહે ત્યારે જ જમવાનું, એ કહે ત્યારે જ પાણી પીવાનું, અને એ કહે ત્યારે જ ઘરે આવવાનું. ત્યાં તો એવું કાંઈ નથી. જ્યારે મન ફાવે કામ પતી ગયું કે ઘરે આવી ગયા. અને હા બેટા, જો આ તારા શહેરમાં રહેવાના મોહને કારણે તમે ગામડાની લગડી જેવી જમીન વેચી કાઢશો અને અહીંયા ખૂબ જ એવો ફ્લેટ લેશો અને આખી જિંદગી અહીંયા મહેનત કરશો, પણ તમે 2-5 ગજ ન પણ થાવ આ મોંઘવારીના દિવસોમાં. અહીંયા અન્ય ખર્ચાઓ પણ ખૂબ છે. આજે આટલા છે તો કાલે પહાડ જેવા ખર્ચાઓ પણ આવે. ગામમાં તમારું સાત્વિક જીવન જીવવું હોય ને તો ખર્ચાઓ ઓછા છે. અને કાલ સવારે તમે કદાચ બીજી જમીન વેચવી શહેરના ખર્ચાઓને પૂગી વળવા માટે, તો તમે જમીન વગરના થઈ જશો. અને ફરી પાછા કદાચ જો કોઈ સંજોગો એવા આવ્યા શહેરમાં કે તમારે ગામડે જવું પડે, કંઈ કેટલી વખત આવ્યા છે શહેરમાં, પ્લેગ આવ્યો છે, ધરતીકંપો થયા છે, રોગચાળો આવ્યો છે, પૂર આવ્યા છે, તો એવા સમયમાં ફરી પાછા ગામડે જાઓ ને ત્યારે તમારી પાસે કાંઈ માલ મિલકત નહીં હોય તો રહેશો ક્યાં તમે? અને હા બેટા, હમણાં જ આખી દુનિયા ઉપર કેવડી મોટી મહામારી આવી. જે ગામડાના માણસો શહેરમાં મજૂરી કરવા માટે આવ્યા હતા, એ લોકો ભયભીત થઈને જ્યારે પોતાના વતન ગયા ને, તો જે લોકોએ અહીંયા પોતાના મકાન વસાવવા, જે લોકોએ પોતાના અહીંયા મકાન વસાવવા માટે ગામડાની મિલકતો વેચી નાખી હતી, એમને ત્યાં રહેવાના ફાંફા પડી ગયા હતા. કોઈ રાખે એમ નહોતું, એવી મહામારી હતી. અને એવા સંજોગોમાં જો ક્યારેક આપણે શહેર છોડવા પડે ને ત્યારે ખૂબ વસમું લાગતું હોય છે જીવન. શહેરમાં લોકો ફક્ત જીવતા રહેવા માટે પ્રયત્નો કરતા હોય છે, મહેનત કરતા હોય છે, પણ ખરું જીવવું, ખરું જીવન એ ગામડાનું જીવન છે. અને એટલે તો લાલ બહાદુર શાસ્ત્રીથી માંડીને ગાંધીજી બધાએ જ એવું કીધું કે ગામડાનો વિકાસ થશે ને તો જ રાષ્ટ્ર ટકશે. અને એટલે તો મોટી કહેવત છે કે જય જવાન જય કિસાન. સાચી વાત છે બાપુજી. આ મહામારીએ જ ગામડાનું મહત્વ સમજાવ્યું છે. અને બેન, મને જો મમ્મી પપ્પાની વાત સાચી લાગે છે, અને છતાં જો તને એવું લાગતું હોય તો તું શહેરમાં આવી શકે છે રહેવા માટે, અને અમે એના માટેની વ્યવસ્થા પણ કરી રાખી છે. હા બેટા, તું મારો કાળજાનો કટકો છો. તારા માટે તો અમે છે ને જીવ પણ આપશું, પણ તું સુખી થા ને એવા અમારા અંતરના આશીર્વાદ છે. ના બાપુજી, મને સમજાઈ ગયું છે કે ગામડા જેવું જીવન હું શહેરમાં નહીં જીવી શકું. પણ આ તો હું મારા સંતાનની લાલચે જ શહેરમાં આવવાનું વિચારતી હતી. મને લાગતું હતું કે એને સારું ભણતર નહીં મળે, સારું જીવન નહીં મળે તો એ આગળ કેવી રીતે વધશે. હા જુઓ ને, ભાઈ અને ભાભી કેટલું સારી રીતે જીવન જીવે છે. હું પણ મારા સંતાનને એવું જીવન આપવા માંગતી હતી. બાકી મને ગામડામાં રહેવામાં બીજું કોઈ જ પ્રોબ્લેમ નથી. અને હું તમારા ઘરે એટલી લાડકોડથી મોટી થઈ છું, અને એ લાડ હવે તમે તમારી વહુઓને કરાવો તો મારાથી કેવી રીતે સહન થાય? તમે એમને હોટલમાં જમવા લઈ જાઓ, સોનું લઈ દો, મોબાઈલ લઈ દો. મમ્મી 70,000-70,000ની તો ઘડિયાળ લઈ દે છે ભાઈ. તો મેં પણ તને લઈ દેવાની વાત તો કરી ને. હા, પણ મને તો એવું ના જ ગમે ને કે મારા ઘરમાં, જે ઘરમાં હું મોટી થઈ છું અને જે લાડ મને મળ્યા છે એ લાડ હવે મારી ભાભીઓને મળે. હું એ જોઈને જ તે એવું વિચારવા માંડી હતી કે હું પણ શહેરમાં આવી જાઉં, એટલે મને પણ એવા લાડ ફરીથી લડાવશે અને હું ફરીથી એવું જીવન જીવીશ જેવું પહેલાં જીવતી હતી. પણ હું એ જ ભૂલી ગઈ કે હવે મારા લગ્ન થઈ ગયા છે અને મારું સાચું જીવન તો મારું સાસરું જ છે. એટલે બા, મને સમજાઈ ગયું છે. પણ ભાઈ, તમારે બંનેને એક કામ કરવાનું છે. શું? મારો દીકરો મોટો થાય ને, એટલે કે આગળ જ્યારે એને ભણવાનું હશે ને ત્યારે હું એને શહેરમાં જ મોકલી દઈશ. અને મામા તરીકે તમારા બેયની ફરજ છે કે તમારે તમારા ભાણેજને સારી કોલેજમાં અને સારા લેવલનું એજ્યુકેશન આપવાનું છે. હું તો જ મમ્મી ગામડે રહેવા જઈશ, નહીતર તો હું અહીંયા જ રહેવાની છું. અરે પણ એ કાંઈ કહેવાની વાત છે? તારે અત્યારથી જ રાજને મૂકીને જવો હોય તો પણ અમને વાંધો નથી. તારા ભાભીએ મને પહેલા એ જ કહ્યું હતું કે રાજને આપણી સાથે રાખશું, અહીંયા ભણાવશું. ના, હું મારો રાજ હજી તો બહુ નાનો છે. અરે મારા વગર સૂતો પણ નથી. થોડો મોટો થઈ જાય ને પછી હું એને અહીંયા ભણવા માટે મોકલીશ. અને ભાભી, તમારે એને મા જેવો પ્રેમ આપીને મોટો કરવાનો છે અને એની બધી જરૂરત પૂરી કરવાની છે. જો તમે મને એવું વચન આપશો ને તો જ હું અહીંયાથી શહેરથી ગામડે રહેવા જતી રહીશ. બેનબા,
મેં તો પહેલાં જ કીધું હતું કે રાજ ભલે ને મારી પાસે રહેતો હોય, મારે એક આરાધના છે અને બીજો રાજ, પણ તમે આ સિટીની મોહમાયામાં ખોવાઈ ગયા હતા. તમને ક્યાં બીજું કંઈ દેખાતું જ હતું? ભાભી એ તો શહેરમાં રહીને મોટા થયા હોય અને પછી ગામડે રહેવાનું આવે ને એટલે થોડી મોહમાયા ફરીથી બંધાઈ જાય. પણ હવે મને સમજાઈ ગયું છે કે મારું સાચું ઘર મારા ગામડે જ છે. એટલે હું આવતીકાલે સવારે જ એમને ફોન કરીને કહું છું કે મને આવીને લઈ જાય. અને તારી ઘડિયાળ પણ પેલી આવી ગઈ છે તો ભૂલા વગર લેતી જાય. અને હવે કદાચ એવું કરીશું આપણે 6 મહિના અમે શહેરમાં રોકાશું અને 6 મહિના તારા ગામડે આવીને રોકાશું, પણ તારા ઘરે નહીં, બાજુમાં મકાન રાખશું. બસ એટલે તને સથવારો આપશું અમે. બસ હવે કાંઈ